તેના આધાર પર પંડિત ખીમચંદ જેઠાલાલ શાહ દ્વારા લખાયેલું છે. આ ગાથા કહે છે કે શુદ્ધોપયોગ વડે થતી શુદ્ધાત્માની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત સ્વાધીન છે, લેશ માત્ર પરાધીન નથી. અર્થાત અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ માટે સહેજ પણ પરનો સહયોગ જરૂરી નથી. જિનેન્દ્રદેવ કહે છે કે આત્માનુભવની પ્રાપ્તિ સ્વયમેવ જ થઈ હોવાથી તે સ્વયંભૂ છે. નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણે કોઈ સંબંધ નથી. કારક કરોતિ ક્રિયા નિર્વર્તયતિ ઇતિ કારકઃ, અર્થાત જે ક્રિયાનો જનક હોય, ક્રિયાને નિષ્પન્ન થવામાં પ્રયોજક હોય તેને કારક કહે છે. કાર્યનો કરનાર અથવા કાર્યની ઉત્પાદક સામગ્રી. કર્તા જે સ્વતંત્રતયા કાર્ય કરે તે કર્તા. કર્મ કર્તા જેને પ્રાપ્ત કરે તે કર્મ કરણ. ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે જેના વડે કાર્ય થાય છે. સંપ્રદાન કર્મ જેને અર્પણ કરવામાં આવે અથવા જેને માટે કરવામાં આવે તે સંપ્રદાન છે. અપાદાન જેમાંથી કર્મ કરવામાં આવે તે ધ્રુવ વસ્તુ અપાદાન છે. અધિકરણ જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ છે. આ 6 કારકોના 2 પ્રકાર છે, વ્યવહાર કારક અને નિશ્ચય કારક. વ્યવહાર કારક જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે તે વ્યવહાર કારક છે, અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે તે નિશ્ચય કારક છે. કર્તા હવે કુંભારના અને ઘડાના એક્ઝામ્પલમાં કર્તા કુંભાર છે, કર્મ ઘટ છે, કરણ ચાક દંડ વગેરે છે, સંપ્રદાન ઘડામાં પાણી ભરનાર છે, અપાદાન ટોપલો જેનાથી માટી કાઢી, અને અધિકરણ જમીન. બરાબર. પરંતુ પરમાર્થી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું અકર્તા છે, માટે આ 6 વ્યવહાર કારકો અસત્ય છે. તે માત્ર ઉપચરિત અસદભૂત વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી કોઈ પણ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ નથી. નિશ્ચયકારક આ પ્રમાણે છે. માટી અને ઘડાના ઉદાહરણ સાથે કર્તા માટી સ્વતંત્ર રૂપે ઘડારૂપ પરિણમે છે, માટે માટી કર્તા. કર્મ ઘડો કેમ કે ઘડો માટીથી અભિન્ન છે એટલે માટી જ કર્મ છે. કરણ પોતાના પરિણમન સ્વભાવથી માટી ઘડારૂપ થઈ એટલે માટી પોતે જ કરણ. સંપ્રદાન માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ અર્પણ કર્યું એટલે માટી જ સંપ્રદાન. અપાદાન માટીએ પોતાની પિંડરૂપ અવસ્થા છોડી ઘડારૂપ કાર્ય કર્યું તેથી માટી જ અપાદાન. અધિકરણ માટીએ પોતાના આધારે જ ઘડો બનાવ્યો તેથી માટી જ અધિકરણ. આ રીતે 6 નિશ્ચય કારકો એક જ દ્રવ્યમાં છે. હવે એને બોલવાની 3 રીત છે. નિમિત્ત ઉપાદાન પણ કહી શકો, ભિન્ન અભિન્ન પણ કહી શકો, અને વ્યવહાર નિશ્ચય પણ કહી શકો. પરમાર્થે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાય કરી શકતું નથી. દ્રવ્ય પોતે જ પોતાને પોતાથી પોતાને માટે પોતાનામાંથી પોતાનામાં કરતું હોવાથી આ નિશ્ચય 6 કારક જ પરમ સત્ય છે. આમ દરેક દ્રવ્ય પોતાની સંપદાથી પરિપૂર્ણ છે અને પોતે જ 6 કારક રૂપ થઈ કાર્ય નિપજાવવામાં સમર્થ છે. આમ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા આત્મા પોતે પોતાથી જ સમર્થ છે. આત્મા જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતો હોવાથી તે કર્તા છે અને કેવળ જ્ઞાન તે કર્મ છે. પરંતુ આત્મા અને કેવળ જ્ઞાન અભિન્ન છે અને આત્મામાં જ કેવળ જ્ઞાન પ્રગટ થતું હોવાથી આત્મા જ કર્મ છે. આત્મા પોતાની પરિણમન શક્તિના ઉત્કૃષ્ટ સાધન વડે કેવળ જ્ઞાન પ્રગટ કરતો હોવાથી આત્મા જ કરણ છે. આત્મા કેવળ જ્ઞાન આત્માને જ અર્પણ કરે છે તેથી આત્મા સંપ્રદાન છે અને પોતાનામાંથી મતિશ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરી કેવળ જ્ઞાન પ્રગટ દૂર કરે છે એટલે આત્મા જ અપાદાન છે. કારણ કે અપાદાનમાં છૂટા પડવાની અને પોતાના આધારે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હોવાથી આત્મા જ અધિકરણ છે. આ રીતે જ સ્વયં જ 6 કારકરૂપ થતો હોવાથી સ્વયંભૂ છે. ઉદ્ગલ અને આત્મા શુદ્ધ કે અશુદ્ધ દશામાં 6 કારકરૂપ પોતે જ પરિણમન કરે છે. અન્ય કારક નિમિત્ત કારણોની અપેક્ષા રાખતા નથી. પૂતગલ સ્વતંત્રપણે દ્રવ્ય કર્મ કરતું હોવાથી પૂતગલ પોતે જ કરતા છે. દ્રવ્ય કર્મને પ્રાપ્ત કરતું હોવાથી દ્રવ્ય કર્મ કર્મ છે, અથવા પૂતગલ દ્રવ્ય કર્મથી અભિન્ન હોવાથી પૂતગલ પોતે જ કર્મ છે. પૂતગલ પોતે દ્રવ્ય કર્મરૂપ પરિણમવાની શક્તિવાળું હોવાથી પૂતગલ જ કરણ છે. પોતાને દ્રવ્ય કર્મરૂપ કાર્ય અર્પણ કરતું હોવાથી પૂતગલ જ સંપ્રદાન છે.
પોતાનામાંથી પૂર્વ પરિણામનો વ્યય કરી દ્રવ્ય કર્મરૂપ પરિણમન કરતું હોવાથી તથા ધ્રુવ રહેતું હોવાથી જ પૂતગલ જ અપાદાન છે. પોતાનામાં અર્થાત પોતાને આધારે જ દ્રવ્ય કર્મ કરતું હોવાથી પૂતગલ પોતે જ અધિકરણ છે. તેવી જ રીતે જીવમાં જીવ સ્વતંત્રપણે જીવ ભાવને કરતો હોવાથી જીવ પોતે જ કરતા છે. જીવ ભાવને પ્રાપ્ત કરતો હોવાથી જીવ ભાવ કર્મ છે, પરંતુ જીવ ભાવ જીવથી અભિન્ન હોવાથી જીવ જ કર્મ છે. જીવમાં જીવ ભાવરૂપ પરિણમન કરવાની શક્તિ હોવાથી જીવ જ કરણ છે. પોતાને જીવ ભાવ અર્પણ કરતો હોવાથી જીવ સંપ્રદાન છે. પોતાના પૂર્વ ભાવને છોડી નવીન જીવ ભાવ કરતો હોવાથી અને જીવ દ્રવ્ય રૂપે ધ્રુવ રહેતો હોવાથી જીવ જ અપાદાન છે. જીવ પોતાના આધારે જીવ ભાવ કરતો હોવાથી જીવ જ અધિકરણ છે. હવે જાણવાથી લાભ. મિથ્યાત્વી જીવમાં સ્વ પરની કરતા બુદ્ધિ હોવાથી તે પર આધારિત તથા દીનહીન રહે છે અથવા મેં કર્યુંના માનથી પીડાય છે. આ કારક જાણતા તે સમજે છે કે દરેક દ્રવ્ય પોતાની ક્રિયા પરિણતિનો કરતા પોતે જ છે અને પોતે અજ્ઞાનવશ સંસારનો પાત્ર બનેલો છે. આ જાણતા તે સ્વાધીનતાનો પોકાર કરે છે અને મિથ્યાત્વનો નાશ થતા ખુદ મોક્ષને પાત્ર બને છે. સમ્યક દર્શન રૂપ અવસ્થા પ્રાપ્ત થતા તે મોક્ષ માર્ગનો સાધક બને છે. અર્થાત નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી અને શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે બાહ્ય સાધનની લેશ માત્ર જરૂર નથી. વેરી ગુડ, રાઈટ. તો ષટકારકની એ જ સમજવાથી કે આ ષટકારકને પણ સમજવું જરૂરી છે, કારણ કે કર્તૃત્વ જે અભિપ્રાય ચાલે છે બુદ્ધિ અને કોકના પર આધાર રાખવાની આધાર રાખવો બંને વયું જાય છે. અને પ્લસ આ જાણી લઈએ પછી આને પણ છોડી દેવાનું છે. આના ઉપર આ જે ફોકસ છે કર્તા કર્મ જે ષટકારક છે એને પણ ગૌણ કરવાનું છે. એ જ્ઞાનમાં ક્લિયર છે, એનાથી પણ આગળ વધવાનું છે. હવે આપણે જઈએ 14 ગુણસ્થાન. 14 ગુણસ્થાનના આપણે જોયું હતું કે શું હતું ડેફિનેશન આપણું. મોહ ઓર અને યોગના નિમિત્તથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્ય અવસ્થા. બરાબર. એને તારતમ્ય રૂપ જે અવસ્થા થાય છે તેને શું કહેવામાં આવે છે? ગુણસ્થાન કહેવામાં આવે છે. અને ગુણનો અર્થ અહીંયા ભાવ છે. ગુણનો અર્થ અહીંયા ભાવ છે. રાઈટ. તો આ 14 છે. 14 એમાં ઔષમિક, શાયિક, સૌષમિક, ઔદયિક ને પારિણામિક ભાવો જે 5 ભાવ કર્યા હતા તેના આધાર ઉપર છે. એના આધાર ઉપર છે કે ઉપશમ થાય, ક્ષય થાય છે, ક્ષયોપશમ થાય છે ને ઉદય થાય છે. પારિણામિક ભાવનું અહીંયા લેવા દેવા નથી, છે જ એના આધારે જ આ બધો ભાવ છેલ્લે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. બરાબર. તો 14 ના જે નામ હતા એના શું નામ હતા? મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, સમ્યક્ત્વ, દેશવિરત, પ્રમત, અપ્રમત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય, ઉપશમ હા બરાબર. ઉપશાંત એટલે કે દબવું. ઉપશાંત મોહ, સયોગ કેવડી, અયોગ કેવડી. ક્ષીણ કષાય પછી એક મિનિટ. 12મું ક્ષીણ કસાય. 11મું ઉપશમ મોહ, 12મું ક્ષીણ કસાય, 13મું સયોગ કેવડી અને 14મું અયોગ કેવડી. રાઈટ. તો હવે આપણે જઈએ મિથ્યાત્વ. ચલો પ્રીતિ આંટી, મિથ્યાત્વ. મિથ્યા પદનો અર્થ વિતત, વ્યલિક, વિપરીત અને અસત્ય છે. જે જીવોની પ્રયોજનભૂત જીવાદી પદાર્થો સંબંધી શ્રદ્ધા અસત્ય હોય છે એના સમુચ્ચય રૂપ એ ભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. જેમ પિત્તજ્વરથી પીડાતા જીવને મધુર રસ રૂચતો નથી, તેમજ મિથ્યા દ્રષ્ટિ જીવને સમ્યક રત્નત્રય રૂપ આત્મધર્મ રૂચતો નથી. મિથ્યાત્વી જીવને સ્વ પર વિવેક હોતો નથી, અર્થાત તેને સ્વાનુભૂતિપૂર્વક વિપરીત અભિનિવેશ રહિત તત્વાર્થ શ્રદ્ધાન હોતું નથી, તથા તેને દેવશાસ્ત્ર ગુરુની યથાર્થ શ્રદ્ધા હોતી નથી. મિથ્યા દર્શનના 2 ભેદ છે, અગ્રહિત અને ગ્રહિત. એકેન્દ્રિયાદી બધાય સંસારી જીવોને પ્રવાહ રૂપે જે અજ્ઞાન ભાવરૂપ મિથ્યા માન્યતા ચાલી આવે છે
જેના વડે જીવની દેહાદી જડ પદાર્થોમાં અને એમના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગાદી ભાવોમાં એકત્વ બુદ્ધિ બની રહે છે, તે અગ્રહિત મિથ્યા દર્શન છે. એના સદભાવમાં જીવાદી પદાર્થોના યથાર્થ સ્વરૂપને નહીં જાણનારા એવા જીવો વડે કલ્પિત જે અન્યથા માન્યતા નવી અંગીકાર કરવામાં આવે છે, તેને ગ્રહિત મિથ્યા દર્શન કહે છે. રાઈટ? તો શું કીધું? મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે શું? અસત્ય, ખોટું, ઓકે, ઉલટું, એ બધાને શું કહેવાય? મિથ્યાત્વ. ઊંધી થાય. તો જે જીવો, जिन जीवों की प्रयोजनभूत जीव आदि पदार्थ એનામાં સાચું શ્રદ્ધા નથી. જીવાદી 7 પદાર્થ કયા? જીવ, અ, જીવ, અજીવ, આશ્રવ, આકાશ, કાળ, ધર્મસ્થી અધર્મસ્થી અરે હા, જીવ, આશ્રવ, બંધ, સંવર, ભગવદ, નિર્જરા, મોક્ષ. રાઈટ? અચ્છા, હા, તત્વ. ત્યાં તત્વ લીધું છે. તો હા જે હા પ્રયોજનભૂત તત્વ છે એની શ્રદ્ધા ઉल्टी ચાલી રહી છે. राइट? उनके समुच्चय रूप से उस भाव को આપણે શું કહ્યું? મિથ્યાત્વ ગુણસ્થાન કહીએ છીએ. ઊંધી માન્યતા. એક તો છ દ્રવ્ય પ્રત્યે પણ, જેમ તમે કીધું, જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, અને પ્લસ તત્વ પણ એના પ્રત્યે જે મારી ઊંધી માન્યતા. જો ધર્મ, અધર્મ, આકાશ, કાળથી મને કઈ બહુ લેવા દેવા નથી. હા એ પૂતગલ સાથે જ છે. હા એની સાથે જ મારું જોડાણ છે. અને હા તત્વમાં હું જોવા જાઉં તો જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, હું ક્યાં ક્યાં ગડબડી કરું છું, એનામાં જ્યાં જ્યાં હું મિસ્ટેક કરું છું, તો હું કયા ગુણસ્થાને છું? મિથ્યા, મિથ્યાત્વ. મિથ્યાત્વ. રાઈટ? જેમ જેને તાવ આવ્યું હોય, પિત્ત જ્વર એટલે કે તાવ, એને છે ને મધુર રસ પીવડાવીએ તો ન ગમે. રાઈટ? ઓટોમેટિક બોડી સેઝ નો. રાઈટ? તો જેને પિત્ત જ્વર એટલે કે એસિડિટી, ઓકે, અને એને આપણે કંઈક આપીએ તો એને નથી ગમતું. એવી જ રીતે મિથ્યા દ્રષ્ટિને શું નથી ગમતું? આત્મધર્મ રૂચતું નથી. નથી રૂચતું, નથી ફાવતું, નથી ગમતું. તો સમ્યક્ત્વ રૂપી રત્નત્રય રૂપ આત્મધર્મ નથી જ રૂચતું. આપણી જ વાત ચાલે છે. શું કામ? એટલે આપણે ક્યાં અટકી રહ્યા છે? તો સંભવ રુચિ નથી લાગી રહી ત્યાં. રુચિ નથી લાગતી એટલે પછી નથી ગમી રહ્યું, એટલે પછી નથી કન્વર્ટ નથી થઈ રહ્યું. રાઈટ? પછી કે છે કે મિથ્યાત્વ, જે મિથ્યાત્વી જીવ છે એ શા કારણે ગડબડી કરી રહ્યા છે? તો 3 કારણ આપ્યા. પહેલું કારણ, સ્વ પરનું વિવેક નથી. બીજું કારણ શું કીધું? સ્વાનુભૂતિ પૂર્વક વિપરીત અભિનિવેશ રહિત તત્વાર્થ શ્રદ્ધા નથી. શ્રદ્ધા નથી. અને ત્રીજું, શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા નથી. શ્રદ્ધા નથી. બહુ ઇમ્પોર્ટન્ટ છે મિથ્યાત્વને હટાડવા માટે. કે આપણે વર્કિંગ તો ત્રણેય ઉપર કન્ટિન્યુઅસ કરવાની છે. સ્વપરનું ભેદ વિજ્ઞાન, 7 તત્વોનું શ્રદ્ધાન, અને સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન. એકચ્યુઅલમાં છે ને પહેલા આ આવે, દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, પછી પછી તત્વ શ્રદ્ધાન, અને પછી સ્વપર ભેદ વિજ્ઞાન. રાઈટ? એમ છે. પછી કે છે કે મિથ્યા દર્શનના કેટલા ભાગલા છે? 2 ભેદ છે. રાઈટ? ગ્રહિત અને અગ્રહિત. तो एकेंद्रिय आदि बद्धा जे सभी संसारी जीवों के प्रवाह रूप से जो अज्ञानमय मिथ्यात्व मान्यता चली आ रही है, एकेंद्रिय થી લઈને ક્યાં સુધી? હમણાં સુધી કંઈ પણ, હા, બધાને એક કન્ટિન્યુઅસ એક માન્યતા ચાલે છે. એને શું કહેવાય? अग्रहित. कई वाली के जिससे जीव की देहादि जड़ पदार्थों में तत्व छे, एकत्व, ममत्व, कर्तृत्व, भोक्तृत्व. राइट? और उनको निमित्त कर हुए रागादि भावों में एकत्व बनी रहती है. रागादि करे છે ને, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ કર્યું એટલે ઓટોમેટિક રાગ દ્વેષની ઉત્પત્તિ થાય, કીધા વગર. ધ મોમેન્ટ તમે એકત્વ રૂપે પ્રવર્તો એટલે રાગ દ્વેષ ઉભા થયા રે નહીં. રાઈટ? અને પાછો કેવી ફિલિંગ આવે કે રાગાદી જે ભાવ થયા ને એ મારા, હજી ઓર એકત્વ, રાગનો રાગ. પહેલા તો એકત્વ થયું, પછી રાગની ઉત્પત્તિ થઈ, અને પછી શું વિચાર્યું કે આ રાગ જે કર્યું, કે આ ક્રોધ જે કર્યું, એ હું કર્યું, કે હું રાગી, કે હું ક્રોધી, એમ. वह એને શું કીધું? એને अग्रहित मिथ्यात्व. અને इसके सद्भाव में जीवादि पदार्थों के यथार्थ स्वरूप को न जानने वाले, આ સાથે છે, અગ્રહિત સાથે છે.
અગ્રહિત સાથે અને પ્લસ એડિશનમાં મેં શું કર્યું, જીવાદી પદાર્થોનું યથાર્થ સ્વરૂપ ન જાણ્યું અને જીવો દ્વારા કલ્પિત જો અન્યથા માન્યતા નઈ અંગીકાર કી, નવું એડિશન કર્યું ને. એક તો ઓલરેડી અગ્રહિત ચાલુ હતું, એમાં મેં એડિશન શું કર્યું, જીવાદી પદાર્થોને ન સમજ્યું. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશકાલ, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ, એ બધાને નથી સમજ્યું. અને જેમ મને આજુબાજુથી જે કંઈ પણ નવું સમજાય છે, સાંભળું એનો છું, સ્વીકાર કરું છું. એ વિધાઉટ વિવેક બુદ્ધિ એને એક્સેપ્ટ કરી લઉં છું અને મારી મિથ્યાત્વને ઓર દ્રઢ કરું છું, નવું ઉપજાવેલું આ બધું આવીને. એને શું કહેવાય, ગ્રહિત મિથ્યાત્વ. તો એ જીવો જે આવામાં દેખાય છે એને પેલો ગુણસ્થાન કહેવામાં આવે છે. જેને જેને મિથ્યાત્વ દેખાઈ રહ્યું છે એ કયા ગુણસ્થાનમાં? પેલા ગુણસ્થાનમાં. હવે પહેલા ગુણસ્થાન. બીજા સાસાદન. યસ તૃપ્તિ આંટી. બીજું સાસાદન. સમ્યક દર્શનની વિરાધનાને આસાદન કહે છે તથા તેની સાથે જે ભાવ હોય તેને સાસાદન કહે છે. જે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જીવે અનંતાનુબંધી કશાયના ઉદયવશ ઔપશમિક સમ્યક દર્શનના કાળમાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે 6 અવધિ કાળ બાકી રહેતા સમ્યક દર્શન રૂપી રત્ન પર્વતના શિખર ઉપરથી ચ્યુત થઈને મિથ્યા દર્શન રૂપી ભૂમિના સન્મુખ થવાથી સમ્યક દર્શનનો તો નાશ કરી દીધો છે, પરંતુ મિથ્યા દર્શનને પ્રાપ્ત થયો નથી. તે જીવની આ અવસ્થાને સાસાદન ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનનું પૂરું નામ સાસાદન સમ્યક્ત્વ છે. સાસાદન પદની સાથે સમ્યક્ત્વ પદનો પ્રયોગ ભૂતપૂર્વ ન્યાયની અપેક્ષાએ થયેલો છે. એનો કાળ અંતર્મુહૂર્ત માત્ર છે. બીજું ગુણસ્થાન કયું? સાસાદન. સાસાદન એટલે શું કે જે જીવ જેને સમ્યક દર્શન થયું છે, ઓકે, જે ચોથા ગુણસ્થાનમાં છે, એટલે કયું વાળું? ઔપશમિક ઔપશમિક વાળું. હા, ઔપશમિક વાળું. સમ્યક. હવે ઔપશમિક સમ્યક દર્શનના 3 ભાગલા પડે છે. ઓકે, અનંત એક કે છે એક મિથ્યાત્વનો ઉદય, એક સમ્યક મિથ્યાત્વ અને એક છે મિશ્ર. એમ 3 ભાગલા પડે છે, રાઈટ? તો એમાં શું થાય છે કે એ હજી કન્ફ્યુઝનમાં છે કે એને હા પાડવી કે ના પાડવી, રાઈટ? તો એ ડાયલીમાં જ્યારે થાય છે મગજમાં, તો ત્યાં શું થાય છે કે એને સમ્યક દર્શનની વિરાધના કરી, સમ્યક દર્શનને ન વેટેજ આપ્યું અને એને અનંતાનુબંધીનો ઉદય આવી ગયો. શું કરે? ઉદયાવશ છે. ઓકે, એમ થાય છે. ત્યારે શું થાય છે, એ સમ્યક દર્શનને જે પામ્યો હતો, તો ઇટ ઇઝ લાઈક ઝાડ છે, ઝાડ ઉપર એક એપલ છે ને એપલ નીચે પડ્યો, રાઈટ? તો એને જેટલી વાર લાગે છે ને, હજી પડ્યો નથી, હજી અહીંયા જમીન ઉપર નથી પહોંચ્યું પણ વચ્ચે રસ્તા પર છે. હજી જમીન નથી પહોંચ્યું, પણ વચ્ચેનું જે કાળ છે એ એટલું સાસાદન. એને સાસાદન કહેવામાં આવે છે. કારણ કે નથી એ નીચે, નથી એ ઉપર. ઓલું તો છૂટી ગયું સમ્યક દર્શન અને હજી મિથ્યાત્વ પર પહોંચ્યો નથી. નથી. એ જે વચલો કાળ છે એને સાસાદન સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ બધું બહુ ઝીણું કેલ્ક્યુલેશન છે. મિથ્યાત્વનો ઉદય આવે ને પાછો? હા, મિથ્યાત્વ. મિથ્યાત્વનો ઉદય આવે. યસ, 100%. આ જે ગુણસ્થાનમાં જે જીવ પહોંચ્યો છે કમ્પલસરી નિયમથી મિથ્યાત્વમાં જ જશે. કારણ કે અહીંયા અટકશે નહીં. આ એ પાછું પહેલા ગુણસ્થાન પર જશે. હા, કમ્પલસરી. હજી ત્રીજા વાળાને ચાન્સ છે. હા, પર જાય કા પછી 1 પર. ત્રીજામાંથી પહેલા ઉપર આવે. પહેલા પર આવે. એના પાસે હજી ચાન્સ છે કે ત્રીજો વાળો કા આમ જાય કા આમ જાય, પણ બીજો વાળો તો આમ જ જાય, નીચે જ પડવા માટે. નીચે જ પડવા માટે. બેન, આ ગમનાગમન નું કઈ છે નહીં તો એ કરવાની જરૂર નથી કે પછી કરી લે? શું ગમનાગમન નું કઈ છે નહીં, કયા ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાં એમ કરીને? ના ના, કઈ નથી, હમણાં નથી, આગળ છે. નેક્સ્ટ. આગળ છે. હા, આગળ આપણને આવશે એનું બહુ શું કહેવાય વિસ્તાર આવશે. એક આખી પુસ્તક જ છે ગુણસ્થાન પ્રવેશિકા. તો એમાં ખાલી જસ્ટ એક રફ इंट्रोडक्शन જ છે, વધારે કઈ નથી. ओके. ये છે કે सम्यक दर्शन की विराधना को आसादन कहते हैं तथा उसके साथ जो भाव होता है, જે ભાવ રહે છે, એટલા માટે એને સાસાદન ગુણસ્થાન કહેવામાં આવે છે. जिससे औपशमिक सम्यक दृष्टि जीव ने अनंतानुबंधी कषाय के उदयवश. કયું ઉદય આવ્યું? અનંતાનુબંધી કશાય. અનંતાનુબંધીનું, રાઈટ? અને ઔપશમિક સમ્યક દર્શનનું કાળ છે એ ઓછામાં ઓછું કેટલું સમય રહ્યું છે? ઔપશમિક એમ તો અંતર્મુહૂર્તનું હોય ઔપશમિકમાં, તો ઔપશમિક હેઝ ટુ કન્વર્ટ ઇન્ટુ એક ક્ષાય સમય.
એક સમય અને વધારેમાં વધારે 6 આવલી. રાઈટ. તો એ પતવા આવ્યું છે હવે ઔપશમિક નું કાળ. ઓકે, તો એ હજી સુધી કન્વર્ટ નથી થયો ત્યાં ઉપર ક્ષપશમમાં. તો ક્ષપશમમાં કન્વર્ટ નથી થયો એટલે ડેફિનેટલી હવે એ સાસાદનમાં જ જવાનું છે. જવાનું. રાઈટ. તો એને કે છે કે ઔપશમિક સમ્યક દર્શનનું કાળ જ્યારે બહુ ઓછું રહી જાય છે, એક સમય અને વધારેમાં વધારે 6 આવલી રહે છે, ત્યારે સમ્યક દર્શન રૂપી રત્નત્રયના શિખર ઉપરથી આ જીવ જે છે, જે સમ્યક દર્શનને પ્રાપ્ત થયો હતો, ચોથામાં હતો, એ નિયમથી ચ્યુત થઈને મિથ્યા દર્શન રૂપી ભૂમિ ઉપર પ્રયાણ કરી રહ્યો છે. ઓકે, હી ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ધેટ, સન્મુખ થઈ રહ્યો છે. એટલે ડેફિનેટલી એનો મિથ્યાત્વ નાશ થવાનું જ. રાઈટ. એ જીવની અવસ્થાને આપણે શું નામ આપ્યું? સાસાદન ગુણસ્થાન. શું આપ્યું? સાસાદન. સાસાદન. રાઈટ. અને સાસાદન પદને શું કામ આપણે સમ્યક્ત્વ પણ એડ કર્યું છે? કારણ કે એને પેલા સમ્યક્ત્વ લીધું હતું ને, એટલા માટે સાસાદન સમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે, બીજું કાંઈ નહીં. અને એનો કાળ કેટલો? તો અંતર્મુહૂર્ત. સી બધા ગુણસ્થાનનું કાળ કેટલું? અંતર્મુહૂર્તમાં. અંતર્મુહૂર્ત જ. બસ એ તો સમજી જ લો. ઓકે. હવે આપણે જઈએ ત્રીજું, મિશ્ર. વાંચો. મિશ્ર જે ગુણસ્થાનમાં જીવને સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયવશ સમીચીન અને મિથ્યા ઉભયરૂપ શ્રદ્ધા યુગપત એકી સાથે હોય તેની તે શ્રદ્ધાને મિશ્ર ગુણસ્થાન કહે છે. જે પ્રમાણે દહીં અને ગોળને એક સાથે ભેળવવાથી એમના ભેળસેળયુક્ત પરિણામ નો યુગપત અનુભવ થાય છે, તે જ પ્રમાણે આવી શ્રદ્ધાવાળા જીવને સમીચીન અને મિથ્યા એ ઉભયરૂપ શ્રદ્ધા હોય છે. અહીં અત્યંત અનંતાનુગ્રી કશાયનો ઉદય હોતો નથી. આ ગુણસ્થાનનો કાળ પણ અંતર્મુહૂર્ત છે. આ ગુણસ્થાનથી સિદ્ધિ દેશવિરત અને અપ્રમત્ત સંયત ગુણસ્થાનની પ્રાપ્તિ થતી નથી. તથા અહીં પરભવ સંબંધી આયુનો બંધ, મરણ તથા મારણાંતિક સમુદ્ઘાત પણ થતા નથી. તો હવે છે, મેં જેમ કીધું કે ઔપશમિક સમ્યક્ત્વના 3 ભાગલા પડે છે: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ પ્રકૃતિ. રાઈટ. તો આ જે મિશ્ર એટલે શું કીધું? કોમ્બિનેશન, સમ્યક્ત્વ અને મિથ્યાત્વ બંને. તો આ જીવને કેવું ઉદય આવ્યું છે? સમ્યક સમ્યક મિથ્યાત્વ. મિથ્યાત્વ પ્રકૃતિનું ઉદય આવ્યું છે. આ જીવના હાથમાં નથી. આ જે ગુણસ્થાન આવ્યું ને, આ જીવના હાથમાં નથી. કારણ કે ઉદય આવી ગયું કર્મનું. શું કરે? એને ઓબ્વિયસલી કોઈને ઈચ્છા નથી ને કે સમ્યક દર્શન પડી જાય. કોઈને હોય ઈચ્છા? કોઈને હોય ના હોય. તો એને શું આવ્યું? સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવે છે. એટલે એને 2 ટાઈપનું રસ આવે છે, સમ્યક્ત્વનું પણ અને મિથ્યાત્વનું. યુગપત ઉદય આવ્યું છે. એટલે એને કેવું ટેસ્ટ આવે છે ખબર છે? શ્રીખંડની જેમ. ઓકે, દહીંનું પણ અને સાકરનું પણ, દહીંનું પણ અને ગોળનું પણ. એવી રીતે મિક્સ એને મળેલું, मिलने पर उनका मिला हुआ परिणाम स्वाद युगपत अनुभव में आता है। उसी प्रकार ऐसी श्रद्धा वाले जीव के समीचयन और मिथ्या उभय रूप श्रद्धा होती है। श्रद्धा केवी થઈ? મિશ્ર. મિશ્ર. એટલે પૂરું સાચી શ્રદ્ધા પણ નથી અને મિથ્યા શ્રદ્ધા પણ નથી, બંને થોડી બદલેલી. હા, એટલે એને કહીએ ને, એક ડાઉટમાં એ મુકાઈ જાય. એને પ્રગટ કર્યું સમ્યક્ત્વ, અને પછી એને એક શંકા આવી ગઈ કે આ સાચું કે આ સાચું. રાઈટ. એમાં એને જસ્ટ એક શંકા આવી, એટલે દેટ મીન્સ એને કોનું ઉદય આવ્યું? મિશ્ર પ્રકૃતિનો ઉદય આવ્યું. राइट. उसी प्रकार ऐसी श्रद्धा वाले जीव को के समीचीन और मिथ्या उभय रूप श्रद्धा होती है। यहाँ अनंतानुबंधी का उदय नहीं है. કોનું ઉદય નથી? અનંતાનુબંધીનું નથી, પણ સમ્યક પ્રકૃતિનો ઉદય છે. અરે સમ્યક મિથ્યાત્વનું. ઓકે, એટલા માટે એને શું કીધું? આ ગુણસ્થાનનું નામ જ મિશ્ર આપી દીધું, કોમ્બિનેશન છે, એ અને બી. રાઈટ. અને આ ગુણસ્થાનનું કાળ કેટલું? અંતર્મુહૂર્ત. ઉભય એટલે શું? બંને. હા, બંનેનું યુગપત, ટુગેધર. પછી આ ગુણસ્થાનથી જીવ ડાયરેક્ટલી 5મા ગુણસ્થાને જમ્પ ન કરે, કારણ કે હવે એને શું લેવું પડશે? પાછું સમ્યક્ત્વ. પાછું ચોથા ગુણસ્થાને, એટલે પાછું ચોથામાં જ જાય, ત્રીજામાંથી. યસ, he cannot go to 5th અને he cannot go to 7th also. પણ
પેલો વાળો 5મે જમ્પ થાય, પેલો વાળો પહેલે વાળો 5મે જાય. અને પેલો વાળો 7મે પણ જાય. પ્રાથમિક પણ જાય. હા, કેવી રીતે કે એ બહારથી ઓલરેડી પાડતો હોય પેલા દ્રવ્ય પેલાથી એને વ્રત પાળતો હોય, પ્રતિમા પાળતો હોય તો એ સીધો 5મામાં જઈ શકે. ડાયરેક્ટ 5મામાં વયો જાય. અને સેમ ઇઝ વિથ મહાવ્રત કે પહેલેથી એને મુનિ દીક્ષા લઈ લીધી હોય એટલે ડાયરેક્ટ એ ત્યાં જાય. પણ જો ત્રીજા વાળો હોય તો હવે એને મહેનત કરવી પડશે, ચોથામાં જ જવું પડશે, ઓપ્શન નથી. અને આ જીવમાં એટલે આ ગુણસ્થાનમાં જે જીવ હોય એને આયુનું બંધ થતું નથી, બચી આયુષ્યપાન થતી ન તો મૃત્યુ નથી થતું અને મરણાંતિક સમુદ્ઘાત નથી. સમુદ્ઘાત 3 નથી થઈ રહ્યા, રાઈટ? 3 ચીજ આમાં નથી થતું. એટલે એને કાં નીચે આવવું પડે કાં ઉપર આવવું પડે, પછી જ એનું આયુ બંધ થાય. બહુ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ નું ચાર્જ ચાલે છે. એટલે આપણને તો એમ પણ આ બધું ખ્યાલ જાગ નથી. પરથી ફળ પડે એટલે કેટલો સમય કહેવાય? એટલો સમય, રાઈટ? એટલો જ સમય. તો અહીંયા તો મેં લખ્યું છે કે 1 સેકન્ડમાં સંખ્યાત 1000 ક્રોડા ક્રોડી આવલી આવી જાય. 1 સેકન્ડમાં કેટલા આવે આવલી? સંખ્યાત 1000 ક્રોડા ક્રોડી આવલી આવે. 1 મિનિટ તો 14 મીંડા લાગે છે. સોચો હા, હા, હા. કે આપણને, ક્રોડા ક્રોડીમાં 14 મીંડા લાગે છે. આપણે તો વિચાર કરીએ કે 1 સેકન્ડ એટલે એ 1 સેકન્ડનો એટલામો ભાગ એમ. એટલો 14 મીંડા લગાવો ને જે ભાગ પડે તો એટલામો 1 સેકન્ડનો ભાગ. હા, તો એ કે છે કે એટલું તો આવલી થાય છે ને આવલીથી ઓર સૂક્ષ્મ છે સમય. ઓર સૂક્ષ્મ સમય એટલે કે આ બધું છે કેવળ જ્ઞાન ગમ્ય છે. કારણ કે આ જીવના પરિણામ છે જે પકડમાં એટલે એ કહેતા હતા કે આવલી આમ આ હા તમે આંગળીને ફેરવો ને હા એને આવલી એમ કે એટલે એક સમજાવવા માટે, પણ એકચ્યુઅલ સંજીવભાઈ એમ કીધું કે એનાથી પણ ઓછો સમય છે બહુ એ ઓછું છે, બહુ ઓછું છે. કે સમજાવવા માટે, કેમ કે આંગળીને ફેરવો આમ એમ કે એકબીજાની પાછળ તો એમ કે કેટલો ટાઈમ લાગે કેટલો ટાઈમ લાગે, એટલે રાઈટ? આવલી. એટલે આપણા ભાવની તારતમ્યતા કેટલી બધી છે કે આપણે એક સમયમાં કેટલા ભાવ આપણા ચેન્જ થઈ જાય છે. નથી ખબર પડતી. આપણે જે પર્યાય કહીએ છીએ ને, આપણે તો ઘણી બધી પર્યાયો મિક્સ થઈને એક પર્યાયને નામ આપીએ છીએ. પર્યાય કહીએ છીએ, સાચી વાત છે. હા, પર્યાય બરોબર. એટલી સૂક્ષ્મ છે કે સૂક્ષ્મ છે. પકડમાં જ નથી આવતી. તો ઇટ ઇઝ મિક્સ ઓફ ઓલ પર્યાયસ કે આપણે કહીએ ને મેં ક્રોધ કર્યો, તો તમે કેટલી બધી પર્યાય ક્રોધ વાળી થઈ ત્યારે તમને અનુભવ થયો કે તમને ક્રોધ થાય છે. એક સૂક્ષ્મ વાળી તો તમારા ખ્યાલમાં જ નથી આવતી. જે આપણે લઈએ આગળ સૂક્ષ્મ સાંપ્રાય લઈશું ત્યારે આ સૂક્ષ્મની વાત ચાલે છે કે હજી તો જ્ઞાન એટલે એટલું ખ્યાલમાં જ નથી આવતું. બુદ્ધિપૂર્વક નથી થઈ રહ્યું. પછી હવે આપણે લઈએ ચોથો ગુણસ્થાન અવિરત. યસ પ્રીતિ આંટી વાંચો. અવિરત સમ્યક્ત્વ, નિશ્ચય સમ્યક દર્શન સહિત અને નિશ્ચય વ્રત, અણુવ્રત અને મહાવ્રત અવસ્થા જ અવિરત સમ્યક નામની. અવાજ ગયો આંટી. ઓકે આંટી તમે મ્યુટ પર વયા ગયા. પ્રીતિબેન મ્યુટ પર છો. ચલો તૃપ્તિ આંટી વાંચો. અવિરત સમ્યક, નિશ્ચય સમ્યક દર્શન સહિત અને નિશ્ચય વ્રત, અણુવ્રત અને મહાવ્રત રહિત અવસ્થા જ અવિરત સમ્યક્ત્વ નામનું ચોથું ગુણસ્થાન કહેવાય છે. જીવ જ્યારે ક્ષયોક્ષમ વગેરે લબ્ધિઓથી તથા ચોથા ગુણસ્થાનને યોગ્ય બાહ્ય આચારથી સંપન્ન બને ત્યારે તેને સ્વપુરુષાર્થ દ્વારા સ્વભાવ સન્મુખ થતા આત્માનુભૂતિપૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અર્થાત તે પોતાના આત્માનું સાચું સ્વરૂપ સમજે છે, અનુભવે છે કે હું તો ત્રિકાળ એકરૂપ રહેવા વાળો જ્ઞાયક પરમાત્મા છું, હું જ્ઞાતા છું અને અન્ય બધું જ્ઞેય છે. પરની સાથે મારે કોઈ સંબંધ છે જ નહીં. અનેક પ્રકારના વિકારી ભાવો જે પર્યાયમાં થાય છે તે મારું સ્વરૂપ નથી. જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ અને લીનતા કરતા જ તે નાશ પામી જાય છે, અર્થાત ઉત્પન્ન જ થતા નથી. આ પ્રમાણે નિર્ણયપૂર્વક દ્રષ્ટિ સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ આનંદરૂપ પરિણતિનો સાક્ષાત અનુભવ કરે છે. તથા નિર્વિકલ્પ અનુભવ છૂટી જાય તો પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોના અભાવ સ્વરૂપ આત્માની શુદ્ધ પરિણતિ નિરંતર બની રહે છે. તેને અવિરત સમ્યક્ત્વ નામનું ચોથું ગુણસ્થાન કરે છે. એના 3 ભેદો છે: ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક.
આ 3 પ્રકારના સમ્યક દર્શનોમાંથી કોઈ પણ એક સમ્યક દર્શનની સાથે જ્યાં સુધી આ જીવને અપ્રત્યાખ્યાના વરણ ક્રોધ માન માયા અને લોભના ઉદયવશ અવિરતિરૂપ પરિણામ હોય છે ત્યાં સુધી તેને અવિરત સમ્યક્ત્વ નામનું ચોથું ગુણસ્થાન રહે છે. અવિરત સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાનથી સંપન્ન હોવાના કારણે અભિપ્રાયની અપેક્ષાએ વિષયો પ્રત્યે સહજપણે ઉદાસીન હોય છે. ચરણાનુયોગ અનુસાર આચરણમાં તેને પંચેન્દ્રિયોના વિષયો તથા ત્રસ્થાવર જીવોના ઘાતનો ત્યાગ હોતો નથી. તેથી તેને 12 પ્રકારની અવિરતિ હોય છે. રાઈટ. તો શું કીધું કે નિશ્ચય સમ્યક દર્શન સહિત, નિશ્ચય સમ્યક દર્શન સહિત એટલે કે એને છે આત્માનુભૂતિ છે, અને નિશ્ચય વ્રત રહિત વ્રત નથી તેને. નથી. ओके, रहित अवस्था ही अविरत सम्यक्त्व नामक चतुर्थ गुणस्थान कहलाता है. निश्चय निश्चय व्रत એટલે શું? એટલે કે બે કશાય ચોકડી નથી, એક કશાય ચોકડી નથી. રાઈટ. નિશ્ચય, કારણ કે ઓલું તો વ્યવહારમાં ગયું વ્રત, બરોબર. શરીર આશ્રિત વ્રત થાય છે તો વ્યવહાર છે. તો નિશ્ચય વ્રત એટલે શું? કે એને સહેજ જ એવા ભાવો ઉત્પન્ન થાય છે ઓટોમેટિક, રાઈટ? એટલે કે બે કશાય ચોકડીનો અભાવ, ખાલી એક જ કશાય ચોકડીનો અભાવ. અહીંયા એક જ કસાય ચોકડીનો અભાવ. હા, તો એને કહેવાય અવિરત सम्यक्त्व नामक चतुर्थ गुणस्थान. जीव को सम्यक दर्शन की प्राप्ति क्षयोपशम आदि लब्धियां, कई छे लब्धि? क्षयोपशम, લબ્ધિ, ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ લબ્ધિ. એટલે કરણ લબ્ધિમાં 3: અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. तो ये जे लब्धियां छे तथा चतुर्थ गुणस्थान के योग्य बाह्य आचरण से संपन्न होने पर स्व पुरुषार्थ द्वारा, એટલે કોને પુરુષાર્થ કરવું પડશે? સ્વપુરુષાર્થ, જીવને. સ્વયંભૂ. राइट. स्व पुरुषार्थ द्वारा स्वभाव सन्मुख होने पर आत्मानुभूति पूर्वक होती है, अर्थात वह अपने आत्मा का सच्चा स्वरूप समझता है. केवो समझे छे पोताने? કે હું કેવો? मैं तो त्रिकाल एकरूप એકરૂપ रहने રહેવા. वाला ज्ञायक परमात्मा हूँ. मैं ज्ञाता हूँ, अन्य सब ज्ञेय है, એ पर के साथ मेरा कोई संबंध है નહીં. नहीं. अनेक प्रकार के विकारी भाव जो पर्याय में होते हैं वो ते मेरा स्वरूप नहीं. हाँ, वे मेरे स्वरूप नहीं है. ज्ञाता स्वभाव की दृष्टि एवं लीनता करते ही वे नाश को प्राप्त होते हैं. कौन नाश ने पामे छे? विकारी भाव, વિકારી ભાવ. राइट? अर्थात उत्पन्न ही नहीं होते. એટલે કે છે કે જ્યારે શુદ્ધ ઉપયોગ હોય તો વિકારી ભાવ ન હોય, વિકારી ભાવ ન હોય તો બંધનું કારણ જ ન રહે, એટલે નિર્જરા થઈ જાય છે ઓટોમેટિક, રાઈટ? સમજા? लॉजिक समझाओ. हाँ. ऑटोमेटिक. तो कहते इस प्रकार एने निर्णय पूर्वक दृष्टि स्वसन्मुख होकर निर्विकल्प आनंद रूप परिणति का साक्षात अनुभव करती है. केवो आनंद थाय छे ने? निर्विकल्प आनंद नु अनुभव थाय छे. तथा निर्विकल्प अनुभव के छूटे जाने पर भी, निर्विकल्प अनुभूति कायम નથી રહેતી, નહીં, એ કાયમ ન હોય. બરોબર. રાઈટ? અમુક સમય માટે જ રહે છે, પરંતુ એ જ્યારે છૂટી જાય છે તો એ મિથ્યાત્વ એવં અનંતાનુબંધી કશાયોનો અભાવ છે આત્મામાં. કેનો અભાવ થઈ ગયો હવે? મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ છે, એટલે એ જીવને મિથ્યાત્વનો ભાસ નથી થઈ રહ્યો, એ સમ્યક્તિ થઈ ગયો છે, રાઈટ? એટલે એની જે શુદ્ધ પરિણતિ છે એ નિરંતર બની રહે છે. ભેદ વિજ્ઞાન થઈ ગયું છે, પ્રોસેસ ઇઝ ઓવર. એક શુદ્ધ ધારા વહી રહી છે. તમને વારે ઘડી કેવું પડે કે તમે તૃપ્તિ આંટી છો કે પ્રીતિ આંટી છો, ખબર છે ને? વારે ઘડી આપણને દેખાડવું પડે કે આ રહ્યું મારું આઈડેન્ટિટી કાર્ડ, જો આધાર કાર્ડ. નહીં, એક ધારણા ચાલી રહી છે ને કે હું તૃપ્તિ, હું પ્રીતિ, હું નેહલ. મને કોઈ યાદ નથી અપાવતો, રાઈટ? તો એ એક ધારણા કન્ટિન્યુઅસ ચાલુ છે, એને કહેવાય શુદ્ધ પરિણતિ. એ અલગ છે. અને બીજું એક છે કે તમને જ્યારે વેદન આવે છે, એ અલગ અલગ ચીજ કીધી. જ્યારે આત્માનુભૂતિ થાય છે ત્યારે એનું વેદન થાય છે, અને આત્માનુભૂતિ છૂટે છે તો એ જીવ મિથ્યાત્વમાં નથી પડી જતો, એ ધારા કાયમ રહે છે. ભલે એને ફિલિંગમાં ત્યારે નથી આવી રહ્યો, પણ એને ખબર છે, એને સ્વાદ ચાખી લીધું છે, તો
ભેદજ્ઞાન થઈ ગયું છે, એને ખબર છે હું કોણ ને પર કોણ, એને એટલું ભેદજ્ઞાન થઈ ગયું છે, રાઈટ. તો એ કહે છે કે શુદ્ધ પરિણતિ નિરંતર બની રહેતી, એને જ શું કહેવાય? અવિરત સમ્યક્ત્વ નામક ગુણસ્થાન કહેવામાં આવે છે. બરાબર. હવે એના કેટલા ભેદ કીધા? 3 કીધા. 3 કયા 3? ઔપચારિક, અનૌપચારિક અને શારીરિક. રાઈટ. તો 3 ભેદ પડ્યા. કોના? સમ્યક દર્શન, અવિરત સમ્યક અવિરત સમ્યક દર્શન. તો આપણે એન્ટ્રી મારી અવિરતમાં તો 3 ભેદ પડે, ઔપશમિક, ઔપશમિક ને ક્ષય. તો પેલા કમ્પલ્સરીલી આપણે શેમાં એન્ટ્રી મારીએ? ઔપચારિક. ઔપચારિક. કમ્પલ્સરી. ઓકે. અને આ ઔપશમિક ના આપણે 3 ભાગલા પડ્યા, બીજા એડિશન. કયા કયા? મિથ્યાત્વ, મિશ્ર અને હા, અને સમ્યક મિશ્ર. સમ્યક. સમ્યક સમ્યક મોહનીય કયો? સમ્યક સમ્યક મોહનીય. રાઈટ. તો એમ 3 ભાગલા પડે. ઓકે. તો એમાં શું છે કે આ 3 ભાગલા પડ્યા ને, હવે કોનો ઉદય આવે છે આપણને નથી ખબર. રાઈટ. તો એમાં આ કોઈનું પણ ઉદય આવી શકે, કોનું? મિથ્યાત્વનું પણ આવી શકે, સમ્યક મિથ્યાત્વનું પણ આવી શકે, ને સમ્યક્ત્વ મોહનીયનું પણ આવી શકે. હવે અહીંયા જીવનું શું રોલ છે કે જ્યારે ઔપશમિકમાં એન્ટ્રી મારે ને, એટલે એને બહુ પુરુષાર્થ કરવું પડે. પુરુષાર્થ કરવું પડે, હું આ જ છું, હું આ જ છું, હું આ જ છું. જો એને ઢીલો ઢાલો પુરુષાર્થ કર્યો તો આ બંને ઉભા છે નીચે લઈ જવા માટે, બીજા બે બરોબર. કોઈ પણ આવી જશે આવી થવા, राइट. तो કહે છે કે એવી રીતે આ 3 નો ઉદય આવે છે. इन 3 प्रकार के सम्यक दर्शन में से किसी एक सम्यक दर्शन के साथ जब तक, જ્યાં સુધી ઔપશમિક, શૌપશમિક ને ક્ષાયિક સાથે જ્યાં સુધી અપ્રત્યાખ્ય, અનાવરણ, ક્રોધમાન, માયાલોભનું ઉદય ચાલે છે, ત્યાં સુધી જીવને કયું ગુણસ્થાન કહેવામાં આવે? ચોથું અવિરત સમ્યક્ત્વ. કારણ કે હજી તો ખાલી અનંતાનું બંધી ગયું છે, અપ્રત્યાખ્યાનનો ઉદય ચાલુ છે, સાદું છે. એટલે એને કયું ગુણસ્થાન કહેવાય? ચોથું गुणस्थान. अविरत सम्यक दृष्टि आत्मज्ञान से संपन्न होने के कारण અભિપ્રાયમાં શું છે? અભિપ્રાયની અપેક્ષા વિષયો કે પ્રતિ સહજ ઉદાસીન છે. આત્મજ્ઞાન થયું છે ને, એટલે એને જે બધા વિષયો છે ને, 5 ઇન્દ્રિયના વિષય, બધા ભોગ, બધા સંયોગ, એના પ્રત્યે શું છે? સહજ ઉદાસીન થઈ ગયું છે. એ થયું કોના? શ્રદ્ધા ગુણની વાત ચાલે છે. પરંતુ चरणानुयोग के अनुसार, એટલે કે ચારિત્ર ગુણના ચારિત્ર ગુણ હિસાબે બ્રહ્મા. आचरण में उसके पंच इंद्रियों के विषय तथा त्रस स्थावर आदि जीवों के घात का त्याग नहीं होता. એ 5 इंद्रियों વિષયોમાં દેખાશે. એ ત્રસ સ્થાવર જીવોનો ઘાત કરતો હુઓ દેખાશે. ઓકે. તો એને અહીંયા એને અવ્રત નથી લીધું, એટલે અપ્રત્યાખ્યાનનો પૂરો ઉદય છે. એટલે આચરણથી તમે ચેક નહીં કરી શકો કે सम्यक दृष्टि जीव છે કે નહીં, राइट. तो कहते हैं इसलिए इसके 12 प्रकार के अविरत पाई जाती है. कई 12 प्रकारना अविरत હોય? એટલે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. હા, રાઈટ. તો યાદ નથી આવતા નેલબેન. રાઈટ. ક્રોધ, માન, માયા. હા, રાઈટ. હા, એ સંબંધી એને અવિરત હોય, રાઈટ. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજ્વલન. એ ખાલી એને અનંતાનું બંધી ગઈ છે. ઔપશમિક એટલે દબવું, ઔપશમિક એટલે દબવું, રાઈટ. હવે ગુણસ્થાન, હવે આપણે જઈએ દેશ વિરતમાં. ચાલો, હા વાંચો પ્રીતિ આંટી. મારું છે ને આધાર કાર્ડ નું ઓટીપી આવતું હતું, એટલે પાછું અચ્છા અચ્છા, કઈ વાત પતી ગયું ને હવે. હવે પતી હા ગયું. તો વાંચો. દેશ વિરત. ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માની શુદ્ધ પરિણતિની સ્વસન્મુખ પુરુષાર્થ વડે વૃદ્ધિ કરતો થકો 5મા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. તેને આત્માનો નિર્વિકલ્પ અનુભવ જલ્દી થવા લાગે છે અને અપ્રત્યાઘાનાવરણ કચાયનો અભાવ થઈ જાય છે. આત્મિક શાંતિ વધી જવાને કારણે પરથી ઉદાસીનતા વધી જાય છે તથા સહજ દેશ વ્રતના શુભ ભાવ થાય છે. તેથી તે શ્રાવકના વ્રતોનું યથાવત પાલન કરે છે, પરંતુ પોતાની શુદ્ધ પરિણતિ
વિશેષ ઉગ્ર નહીં હોવાથી તથા પ્રત્યાખ્યાના વરણ કષાયનો સદભાવ બની રહેતો હોવાથી ભાવરૂપ મુનિપદનો અધિકારી થઈ શકતો નથી. આ અવસ્થા જ દેશવિરત નામનું 5મું ગુણસ્થાન છે અને વ્રતાવ્રત અથવા સંયતા સંયત ગુણસ્થાન પણ કહે છે. કેમ કે અંતરંગમાં નિશ્ચય વ્રતાવ્રત નિશ્ચય સંયમમાં સંયમરૂપ દશા હોય છે અને 12માં એક જ સમયમાં ત્રસ વદથી વિરત અને સ્થાવર વદથી અવિરત રહે છે. આ ગુણસ્થાન વતી શ્રાવકને અણુવ્રત નિયમથી હોય છે. 11મી પ્રતિમાધારી આત્મજ્ઞાની શુલ્લક, એલક અને આર્જિકા આ ગુણસ્થાનમાં આવે છે. તો હવે આપણે જઈએ 5મા ગુણસ્થાન એટલે કે વ્રતવાળા, રાઈટ? હા. વ્રત એમના જીવનમાં દેખાય છે કે चतुर्थ गुणस्थान वाला सम्यक दृष्टि जीव अपनी आत्मा की शुद्ध परिणति को स्व सन्मुख पुरुषार्थ द्वारा बढ़ाता हुआ पंचम गुणस्थान को प्राप्त करता है. એટલે હવે એ જેને ચોથો ગુણસ્થાન પ્રાપ્ત થયો છે, જેને ક્યારેક ક્યારેક કહીએ ને અનુભવ થાય છે 6 મહિનામાં 2, 3, 4, 5 વાર, હવે ઉગ્ર પુરુષાર્થ કરે છે. ઉગ્ર પુરુષાર્થ કરીને એને શું થાય છે? अनुभूति वारंवार 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 આવ્યા કરે છે, राइट? उसको आत्मा का निर्विकल्प अनुभव शीघ्र शीघ्र होने लगता है और એ જેમ વારંવાર વારંવાર થાય ને એમ નિર્જરા વધતી જાય, વિશુદ્ધિ વધતી જાય. તો એને અપ્રત્યાખ્યાનાવરણ કશાયનું પણ અભાવ કરી નાખ્યો. પહેલા એને કોનું અભાવ કર્યું? પ્રત્યાખ્યાનાવરણ. હવે પોતે મહેનત કરીને પુરુષાર્થ વધારીને એને અનુભવ વધારીને એને અપ્રત્યાખ્યાન કશાયનું અભાવ કર્યું. आत्मिक शांति बढ़ जाने के कारण पर से उदासीनता बढ़ जाती है, हाँ, ऑटोमेटिक, तथा सहज ही देश व्रत के शुभ भाव होते हैं. કોઈ કહેતું નથી કે ચલો હવે ટાઈમ થઈ ગયું છે, પેલી પ્રતિમા લ્યો, બીજી પ્રતિમા લ્યો. નહીં, તમે દેખાશે જ નહીં એ કોઈ વસ્તુઓમાં. એટલે આપણે બહારથી કહી દઈએ કે આ પેલી પ્રતિમા વાળા કે 5મી પ્રતિમા વોટેવર, રાइट? अतः वह श्रावक के व्रतों का यथावत पालन करता है, परंतु अपनी शुद्ध परिणति विशेष उग्र नहीं होने से जो શું કીધું? એની પરિણતિ તો ઉગ્ર છે ચોથાથી તો બેટર જ છે, કારણ કે હર 15 દિવસે એને અનુભૂતિ થઈ રહી છે, પણ હજી વિશેષ નથી. શું કામ? કારણ કે ત્યાં પ્રત્યાખ્યાનાવરણનું સદભાવ છે, સદભાવ છે. એટલે એને બાધક છે. એને વ્રત લેવા દેતો નથી, મહાવ્રત. હમણાં તો અણુવ્રતની કેટેગરીમાં છે. વ્રત એટલે કે નાનું ઝીણું વ્રત લે છે. તો મોટું વ્રત મહાવ્રત નથી લઈ રહ્યું. તો કોણ અટકાવે છે? જેમ આપણને હમણાં સમ્યક દર્શન કોણ અટકાવે? તો કે અનંત અનુબંધિત. પછી અણુવ્રત લેવામાં કોણ અટકાવે? તો અપ્રત્યાખ્યાનાવરણ. મહાવ્રત લેવામાં કોણ અટકાવે? પ્રત્યાખ્યાનાવરણ. અને વિતરાગતામાં કોણ અટકાવે? બરાબર. એક જગ્યાએ એક કશાય ઉભી છે ને પોતાનું આ લઈને, તો કે હું નહીં થવા દઉં. તો કે प्रत्याख्यानावरण का सद्भाव होने पर बने रहने से भाव रूप मुनि पद का अधिकारी नहीं हो सकता. भावलिंगी मुनिराज નથી થઈ શકતો. ભલે દ્રવ્યલિંગ હોઈ શકે પણ 3 કશાય ચોકડીનો અભાવ નથી, રાઈટ? यह अवस्था ही देश विरत नामक पंचम गुणस्थान है. ગુણસ્થાન કોણાથી મપાય? 12ના વ્રતોથી? ના, યોગ અને કશાયના તારતમ્યતા. અંદરમાં કેટલી કશાય ચોકડીનો અભાવ? હા. એક કશાય ચોકડીનો અભાવ એટલે કે અવિરત, અને 2 કશાય એટલે કે વ્રત. બેન, હવે માની લો કે પહેલામાંથી 5મામાં આવે તો એ સમ્યક દર્શન લઈને જ આવે ને? ના, એ ડાયરેક્ટ થઈ જાય. એને એક સાથે એટલો પુરુષાર્થ કર્યો કે 2 કશાય ચોકડીનો અભાવ કરી નાખ્યો. એ પણ પોસિબિલિટી છે. પણ તો સમ્યક દર્શન ન હોય? ના હોય ને, 5મામાં તો જ આવે. 5મે તો જ, એટલે ડાયરેક્ટ એને પેલાને પણ જમ્પ કર્યું. ચોથો જે ગુણસ્થાન હતો ને એને પણ જમ્પ કર્યું, બાયપાસ કરીને 5મામાં ગયો. એટલે સમ્યક દર્શન લઈને જ આવે ને? એ ચોથું, હા, ચોથું એટલે સમ્યક દર્શન સહિત જ 100%. સમ્યક દર્શન 5મામાં આવે એ ચોથામાં સ્ટોપ નહીં લે, એમ હું કહું છું. ચોથામાં સ્ટોપ નહીં લે, પણ 5મામાં આવશે તો એ સમ્યક દર્શન તો લઈને જ આવશે ને? હા, સમ્યક તો જ દર્શન 5મામાં આવશે.
પાંચમું કહેવાય ને. પણ વ્રત સાથે સીધું વ્રત અને સમ્યક તો બધું સાથે થઈ જશે ને, એટલે વ્રત તો છે આંટી. હા પાંચમું એટલે કહેવાય કે વ્રત તો દેખાય છે એના જીવનમાં બહાર, હા, એટલે ચારિત્ર દેખાય છે પણ અને હજી પછી એ બેવ કશાય ચોકડી અકબંધ છે. અને હા એ પણ અને અપ્રત્યાખ્યાન પણ એવું થાય કે સડનલી એને ખ્યાલ પડે કે હું એને ભેદ જ્ઞાન એવું ઉત્કૃષ્ટ થાય, એટલો પુરુષાર્થ ઉગ્ર કરે હા કે એક સાથે બે કશાય ચોકડીનો અભાવ કરી નાખે અભાવ કરીને. એક સાથે, રાઈટ? તો એમ પણ થાય. તો કે છે કે ય અવસ્થા ही देश विरत नामक पंचम गुण स्थान है. એને આપણે બીજા કયા કયા નામ આપ્યા? વ્રતાવ્રત અને સંયમાસંયમ. સંયમ. કારણ કે સંયમ છે. સંયમ, હા, બંને નામ છે. क्योंकि अंतरंग में निश्चय व्रतावत या निश्चय संयम संयम रूप दशा होती है और बाह्य में एक ही समय में ત્રસ્વદ से વિરત. એને કોણાથી વ્રત લઈ લીધું કે ત્રસ્વદ નું કમ્પ્લીટ ત્રસ જીવોમાં માટે એકદમ પૂરું. એકદમ ના, ઓકે, એકદમ હમ. કમ્પ્લીટ ના, પણ સ્થાવર વદ અવિરત એટલે અવ્રત. હા, વદ એટલે કરે સવાર ની છૂટ હોય એટલે हाँ કહી त्रस શકું. नो छूट, राइट? आग इस गुणस्थान वाले श्रावक के अणुव्रत नियम से होते हैं. અહીંયા જ આપણને 11મી પ્રતિમા વાડધારી શુલ્લક, એલક, પછી આરિકા, બધી જ પ્રતિમા, ઇનફેક્ટ બધા જ જેટલા પણ દેખાય એ બધાને કહેવાય આપણે દેશ વિરત સમ્યક્ત્વી. ઓકે, હવે આપણે જઈએ પ્રમત્ત સંયત. વાંચો. તો નેહલબેન, આ ક્ષુલ્લક એલ્લક હોય એ બધા સમ્યક્ત્વી હોય? જો 12 થી અગર એલક શુલ્લક હોય તો વી ડોન્ટ નો. હા, હમ એકદમ કરતા હોય ફોલો તો આપણને આપણે એમને વંદન કરવું પડે. દ્રવ્યલિંગ હમ અંતરંગ દશા નથી ખબર આપણને, પણ અગર હમ અંતરંગ દશા આપણને ખબર હોય કે બે કશાય ચોકડીનો અભાવ છે તો એ ભાવલિંગી એલક શુલ્લક થઈ ગયા. ભાવલે, ઓકે, એટલે કે પ્રતિમાધારી, રિયલ પ્રતિમાધારી, નિશ્ચય વાળા દેશ. હા પણ હમણાં તો શું છે, બધું ગડબડ ગોટાળા છે એટલે નથી ખ્યાલમાં પડતું કે રિયલ પ્રતિમા છે કે નહીં, એવું બધું છે. ઓકે, ચલો, પ્રમત સંયમ. હા, પ્રમત સંયત જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષે નિજ દ્રવ્યાશ્રિત પુરુષાર્થ દ્વારા પાંચમા ગુણસ્થાન કરતા અધિક શુદ્ધિ પ્રાપ્ત કરીને નિશ્ચય સકલ સંયમ પ્રગટ કર્યો છે અને સાથે સાથે કંઈક પ્રમાદ પણ વર્તતો હોય છે, તેને પ્રમત સંયત ગુણસ્થાન વર્તી કહે છે. અનંતાનુબંધી આદિક 12 કષાયનો અભાવ થવાને લીધે પૂર્ણ સંયમ ભાવ થતા તેની સાથે સંજ્વલન કષાય અને નો કષાયની યથાસંભવ તીવ્રતા રહેતી હોવાથી સંયમમાં મલિનતા ઉત્પન્ન કરવા વાળો પ્રમાદ પણ હોય છે. માટે આ ગુણસ્થાનની પ્રમત સંયત સંજ્ઞા સાર્થક છે. આ ગુણસ્થાનમાં મુનિ મહાવ્રતોની અપેક્ષાએ સવિકલ્પ અવસ્થામાં જ હોય છે. તેથી જો કે એમાં ઉપદેશનું આદાન પ્રદાન, આહાર આદિનું ગ્રહણ, મલ આદિનો ઉત્સર્ગ, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં આવવું જવું ઇત્યાદિ અનેક પ્રકારના વિકલ્પો હોય છે. તેમ છતાં સાથે સાથે મુનિ યોગ્ય આંતરિક શુદ્ધ પરિણતિ, નિશ્ચય સંયમ દશા નિરંતર રહે છે અને તેને અનુરૂપ 28 મૂળ ગુણો અને ઉત્તર ગુણોનું અને શીલના સર્વ ભેદોનું યથાવત પાલન પણ સહજ હોય છે. તે 28 મૂળ ગુણો આ પ્રમાણે છે: 5 મહાવ્રત, 5 સમિતિ, 6 આવશ્યક, 5 ઇન્દ્રિય સંયમ, નગ્નતા, કેશલુંચન, અસ્નાનતા, ભૂમિશયન, અદંત ધોવન, ઉભા ઉભા આહાર લેવો અને એક ભુક્તિ. સ્ત્રી કથા, ભોજન કથા, રાષ્ટ્રકથા અને રાજકથા એ 4 વિકથા, ક્રોધ, માન, માયા અને લોભ એ 4 કષાય, 5 ઇન્દ્રિયો, નિંદ્રા અને પ્રણય એ 15 પ્રમાદ છે. એના દરેક અને સંયોગી સર્વ મળીને 80 ભેદ થાય છે. આ પ્રમાદ સંયમમાં મલિનતા ઉત્પન્ન કરતો હોવા છતાં છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય નિશ્ચય સંયમનો ઘાત કરતો નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં યથોચિત શુદ્ધ પરિણતિ સહિત સવિકલ્પતા, 7મા ગુણસ્થાનમાં નિર્વિકલ્પતા હોય છે તથા બંનેનો કાળ અંતર્મુહૂર્ત જ હોય છે.
તેથી મુનિરાજ હજારો વર્ષ સુધી પણ મુનિ દશામાં રહે તો પણ તેમને અંતર્મુહૂર્તમાં ગુણસ્થાનનો પલટો થયા કરે છે. અર્થાત શ્રેણીમાં આરોહણ નહીં કરનાર પ્રત્યેક મુનિરાજ મુનિ દશામાં રહેતા અંતર્મુહૂર્તમાં 7મા ગુણસ્થાનથી છઠ્ઠામાં આવે છે અને વળી પાછા છઠ્ઠામાંથી 7મામાં આવી જાય છે. આવું સવિકલ્પ નિર્વિકલ્પનો પલટો સતતપણે ચાલ્યા જ કરે છે. અહીં એટલું વિશેષ જાણવું કે મુનિ દશા શરૂ થતાં જ સર્વપ્રથમ 7મું ગુણસ્થાન આવે છે, પછી 6ઠ્ઠું આવે છે. તો શું કીધું? પ્રમદ સંયત એટલે કે જે જીવ 4થા ગુણસ્થાનમાં છે કે 5મા ગુણસ્થાનમાં છે ને હવે એ મુનિ દશા લેવા નીકળે છે, તો એ ડાયરેક્ટ કયા ગુણસ્થાનમાં જાય? 7મા. સાતમા, right? તો કે છે જે હવે છઠ્ઠાની વાત કરીએ કે પ્રમદ સંયત. પ્રમદ એટલે કે પ્રમાદ. પ્રમાદ હા. વિથ સંયમ. ઈઝી કરી નાખો, વર્ડ્સ ને બ્રેક કરો એટલે યાદ રહે. પ્રમાદ દેખાય છે તો 3 કશાય ચોકડીનો અભાવ, રાઈટ? આપણે શું વાત કરી 7મામાં? 3 કશાય ચોકડીનો અભાવ છે, પરંતુ પ્રમાદ વર્તે છે. એટલે કે 7મામાં છે શુદ્ધ ઉપયોગ, અને શુદ્ધ ઉપયોગથી બહાર આવે એટલે એને કહેવાય છઠ્ઠો ગુણસ્થાન, એટલે કે પ્રમદ સંયત, પ્રમાદ સહિત. એટલે અહીંયા જ આપણે મુનિરાજને કયું શું દેખાશે કે 28 મૂલગુણનું પાલન કરે છે, પ્રવચન કરે છે, પછી કંઈક લખે છે, આહાર પાણી માટે નીકળે છે, રાઈટ? એ બધું જે કંઈ પણ ચાલે છે એ બધું છઠ્ઠા ગુણસ્થાનમાં ચાલે છે. તો जिस समय दृष्टि ज्ञानी पुरुष ने निज द्रव्य आश्रित पुरुषार्थ द्वारा 5મ गुणस्थान से अधिक शुद्धि प्राप्त करके निश्चय सकल संयम એટલે કે 7મું ગુણસ્થાન પ્રગટ કર્યું છે, રાઈટ? और 7 में कुछ प्रमाद भी वर्तता है, એને કહેવાય પ્રમદ સંયમ ગુણસ્થાન, પ્રમદ સંયત ગુણસ્થાન. અનંતાનુબંધી આદિક 12 કશાયનું અભાવ, એટલે કયા અનંતાનુબંધી? અ, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને રાઈટ? સંજોલન. હા, તો 3 ની જ વાત ચાલે છે. તો એ અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાનનું અભાવ હોने से पूर्ण संयमाभाव होने के साथ संज्वलन कषाय और 9 कषाय के यथा संभव तीव्रता. જો અહીંયા શું શબ્દ લીધું કે સંજ્વલન કષાય અને 9 કષાયનું તીવ્રતા ક્યાં દેખાય છે? છઠ્ઠા ગુણસ્થાનમાં. છઠ્ઠા ગુણસ્થાનમાં તીવ્રતા છે સંજ્વલન કષાય અને 9 કષાય સંબંધ तीव्रता, અને એ મેલ ઉત્પન્ન કરે છે. શું કરે છે? संयम में मल का उत्पन्न करने वाला प्रमाद भी होता है, इसलिए इस गुणस्थान का नाम है प्रमद संयत. इस गुणस्थान में मुनि महाव्रतों को अपेक्षा सविकल्प अवस्था में ही होते हैं. એટલે સવિકલ્પ દશાની વાત ચાલે છે. છઠ્ઠું એટલે 7મું એટલે નિર્વિકલ્પ, છઠ્ઠું એટલે સવિકલ્પ. સવિકલ્પ એટલે કે અહીંયા બધું એનો ઉપદેશ આપવાની વિકલ્પ, ઉપદેશ આપવાનો હોય, બુક લખવાનો, એ બધા આહારનો ધ્યાનસ્થ નથી, એટલે કે પોતાનો ઉપયોગ પોતાના ધ્યાનમાં, પોતાના આત્મામાં નથી, શુદ્ધ ઉપયોગ નથી. इसलिए यद्यपि इसमें उपदेश का आदान प्रदान, आहार आदि, मल आदि का उत्सर्ग, एक क्षेत्र से दूसरे क्षेत्र जाना, अनेक प्रकार के विकल्प होते हैं, फिर भी साथ साथ मुनि योग्य आंतरिक शुद्ध परिणति निश्चय संयम दशा निरंतर रहती है. એટલે કે પડી નથી જઈ રહ્યા, સવિકલ્પ અવસ્થામાં છે. તો 3 કશાય ચોકડીનું અભાવ હતું ને, તો એ મેન્ટેન રહે છે ધારા. ધારા મેન્ટેન છે એટલે એટલી તો વિશુદ્ધિ મેન્ટેન રહે છે. ભલે એ સવિકલ્પ દશામાં આવ્યા છે પણ એ ધારાને કઈ નથી થતું. જેમ આપણે જોયું 4થા ગુણસ્થાનને પણ એને ધારા મેન્ટેન છે. એ ભલે હમણાં વ્રતમાં નથી દેખાઈ રહ્યો, અને વ્રતવાળાને પણ 2 કશાય ચોકડીનું ધારા મેન્ટેન છે. એટલે એટલી આપણે કહીએ છીએ ને કે જ્ઞાનીના પણ કાર્ય નિર્જરા હેતુ છે ને, કે જ્ઞાની જે કંઈ પણ કાર્ય કરે, કે જે કંઈ પણ કામ કરે, કે જે કંઈ પણ ભોગ ભોગવે, તો એ પણ નિર્જરાના. તો કે આપણને ડાઉટ થાય કે એવું કેવું, અમે કરીએ તો નહીં, તમે કરીએ તો નિર્જરા, રાઈટ? તો કે અભિપ્રાયના હિસાબે ને, એના અભિપ્રાયમાં એકદમ અભિપ્રાયમાં પણ અને કશાય ચોકડીનો અભાવ થઈ ગયું છે. એટલે જેટલી કશાય ચોકડીનો અભાવ થાય ને, તો એટલી વિશુદ્ધતા વધતી જાય, રાઈટ? કમ્પલસરી.
અને જ્યારે જ્યારે શુદ્ધાત્મામાં વધારે થતા જાય ને તો એ ઓર એ કશાય ઢીલી પડતી જાય, સંજ્વલન ઢીલું પડે છે. જેમ ચોથો ગુણસ્થાન અનંત અનુબંધી હોય ને તો જેટલી વાર એને અનુભૂતિ થાય ને તો એ અપ્રત્યાખ્યાનને તોડે છે, અપ્રત્યાખ્યાનને ઢીલું કરે છે. પછી અપ્રત્યાખ્યાન તૂટી ગયું તો હવે પ્રત્યાખ્યાન ઉપર કામ ચાલે છે. તો જેટલી વાર અનુભૂતિ થાય એટલી વાર વિશુદ્ધિ વધે છે. બરોબર. એટલું પ્રત્યાખ્યાન ઉપર કામ ચાલી રહ્યું છે. એવું નથી કે ખાલી બસ શું થઈ ગયું, આવી ગયું આત્માનું. અરે કામ ઓર વિશેષ થાય છે, વિશેષ કામ થતું જાય છે, રાઈટ. તો કે નિરંતર એ શુદ્ધ પરિણતિ કાયમ રહે છે. और उसके अनुरूप 28 મૂળ ગુણ અને ઉત્તર ગુણોનું પાલન સહેજે થઈ જાય છે. એ બધા શું છે આપણને ખબર છે કે 5 મહાવ્રત, પછી 5 સમિતિ, 6 આવશ્યક, 5 ઇન્દ્રિય વિજય, અને 7 શેષ મૂળ ગુણ, રાઈટ. પછી એમણે શું નથી હોતું કે 15 પ્રમાદ દેખાય છે, રાઈટ. 15 પ્રમાદ દેખાણા ને, સ્ત્રી કથા, ભુક્ત કથા, રાષ્ટ્ર કથા, રાજકથા, પછી ક્રોધમાન માયા લોભ, કયા વાળા? સંજ્વલન વાળા, જ્વલનવાળા. રાઈટ. પછી 5 ઇન્દ્રિય, નિદ્રા અને પ્રણય, આ બધા इनके प्रत्येक और संयोगी सब मिलाकर 28 भेद, આ બધા શું છે? પ્રમાદના ભેદો છે. यह प्रमाद संयम में मल उत्पन्न करता हुआ भी छठे गुणस्थान योग्य निश्चय संयम का घात नहीं करता. આ ભલે મલ ઉત્પન્ન થાય છે, ઓકે, તો છઠ્ઠા ગુણસ્થાન, પણ જે 7મો છે એને જરા પણ ડિસ્ટર્બ નથી કરી રહ્યા, 7મા गुणस्थान ने, ओके. छठे गुणस्थान में यथोचित शुद्ध परिणति सहित सविकल्पता, 7वें गुणस्थान में निर्विकल्पता होती है तथा दोनों का काल કેટલું? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્તમાં પલટા પલટી ચાલુ છે. એટલે કે મુનિરાજ હજારો વર્ષો પણ કેમ છઠ્ઠા સાતમામાં ન રહે, તો કન્ટિન્યુઅસ સાતમામાં અગર નથી રહેતા તો હી હેઝ ટુ ફોલ ઇન 6 થી વળી 7, 7 થી 6, 6 7 6 7 6 7 કન્ટિન્યુઅસ ચાલુ છે. નેહલબેન, એમાં એવું છે કે 7મા કરતા બમણો કાળ 6માં રહે? એટલે ટાઈમ વાઇઝ એમ કહો તો હા, હા. કારણ એટલે કે વધારે ટાઈમ એમ કે 6માં હોય અને Right. ઓછો ટાઈમ 7માં હોય. રાઈટ, પણ એ અંતર મુહૂર્તમાં શિફ્ટિંગ થઈ જ જવું જોઈએ. હા, એ થઈ જવું જોઈએ, બરોબર છે. પણ એનો કાળ 6માં વધારે હોય છે અને વધારે. 7માં ઓછો હોય છે. હા, કારણ કે પ્રવૃત્તિ વધારે દેખાય ને આપણને. હા, હા. પણ છતાં પણ આપણે જોઈએ ને તો એમ કે આહાર લેતા પણ અંદર એક ડૂબકી મારી લે. બરોબર. ચાલતા પણ હવે ઘણો ટાઈમ થઈ ગયો તો એક ડૂબકી પોતામાં મારી લે, શુદ્ધ ઉપયોગ થઈ જાય. નો પ્રોબ્લેમ એટ ઓલ, राइट. तो एम થાય છે. तो गुणस्थान का पलटन होता रहता है, अर्थात श्रेणी में आरोहण नहीं करने वाले, એટલે જ્યાં સુધી જીવ શ્રેણી નથી આરોહણ કરી રહ્યો, એટલે કે 7માં બીજા ભાગમાં નથી જતો, ત્યાં સુધી એ 7માના પહેલા ભાગ અને છઠ્ઠા, 7માનો પહેલો અને છઠ્ઠો, હમણાં જે આપણો 5મો આરો ચાલે છે એમાં બસ આટલી જ વ્યવસ્થા છે કે છઠ્ઠો અને 7માનો પહેલો શ્રેણી નથી માંડી શકતા, અલાઉડ નથી એટલે કે યોગ્યતા નથી જીવ, યોગ્યતા નથી પ્રમાણે. ઓકે. તો એટલો પુરુષાર્થ નથી, એટલો વીર્ય નથી કે એટલો આગળ વધી શકે, રાઈટ. વધુ શકે. राइट. ऐसा सविकल्प निर्विकल्प पलटन अनवरत होता ही रहता है. यहाँ विशेष इतना जानना कि मुनि दशा शुरू होते ही પેલો 7મો આવે અને છઠ્ઠો પડીવાય કહેવાય, પડવાનું કાળ છે. જેમ આપણે 2 ને 3 પડવું કીધું ને, એમ હા, પડવા વાળું છે. પડવા વાળો છે. કરતી વખતે જેમ પહેલામાંથી ચોથામાં જઈએ એમ આમાં સીધું 5મામાંથી 7મામાં છઠ્ઠું ન આવે ને છઠ્ઠું રિટર્નમાં આવે, એવું પહેલામાં બીજું અને બીજું રિટર્નમાં આવે. રાઈટ, એવી 100 રીતે. બરાબર, એવી રીતે જ છે. કારણ કે એ કેવી રીતે થાય કે 5મામાં ઉગ્ર પુરુષાર્થ ચાલતું હોય, રાઈટ. હા, એમ 12 ભાવનાનું જ આપણે 6 ઢાળા નથી લીધી ને આપણે. ના, ના, તો નેક્સ્ટમાં છે મને. હા, તો એ જે 5મા ગુણસ્થાનમાં જીવ હોય, હર અંતર મુહૂર્તે એને આવે છે, હર 15 દિવસે એને પોતાની આત્માનુભૂતિ થાય છે. હવે એ ઉગ્ર પુરુષાર્થ કરે છે, તો એ હવે એવું એક ટાઈમ આવી ગયું કે 12 ભાવનાનું ચિંતન ચાલુ થઈ જાય છે અને એને ઓર વૈરાગ્ય ઉત્કૃષ્ટ વૈરાગ્ય આવે છે.
તો એ ત્યારે ને ત્યારે 3 કશાય ચોકડીનો અભાવ કરે છે, એટલે ડાયરેક્ટ 7મામાં વયો જાય છે, રાઈટ? તો તૈયારી કરે છે 5મામાં જ, કે બધું જ તૈયારી ફૂલ થઈ જાય છે કે ભાઈ બસ હવે પતી ગયું આમ તેમ, અને 5મામાં જેમ એ પોતાના અંદર આત્મામાં લીન થાય છે તેમ 7મામાં વયો જાય છે, એમ છે. અચ્છા, એનો પુરુષાર્થ સારો હોય તો એ 7મામાંથી 6મામાં ગયા વગર 8મામાં જઈ શકે સીધો? 7મામાં 2 પર જવું જોઈએ, બી પર, તો 8મામાં જાય. પણ હા, એટલે એનો પુરુષાર્થ સારો હોય ને હા. કદાચ હા થાય, તો એ જો 6મામાં એને આવવાની જરૂર નથી. ના જરૂર હોય, 6મામાં આવવાની જરૂર ના હોય, ડાયરેક્ટ એ જાય. કારણ કે હોય છે એવા પણ એકદમ પુરુષાર્થવાન હા, જીવ, એનો પુરુષાર્થ ઉગ્ર હોય. જેમ આપણે છે ને ભરત મહારાજા, ભરત ચક્રવર્તી, હા, 48 મિનિટ્સમાં એમને કામ કરી જ દીધું કામ ને, કરી લીધું, રાઈટ. right? અંતર મુહૂર્તમાં એમ એ ક્યાં આવ્યા આહારચર્યા દિનચર્યા કઈમાં નહીં આવ્યા, ડાયરેક્ટ પુરુષાર્થ. હવે ડાયરેક્ટ ઉપરનો જ એવો, આપણે એવું કંઈક કરવું છે. એવું કરશું ને આપણે છીએ એના માટે. અરે પછી હવે નો, આપણા માટે તો એમ સ્પીડ બ્રેકર છે જ નહીં, તો એ તો ભૂલી જ જાઓ. કારણ કે આપણે ઉત્કૃષ્ટ ટાઈમમાં આવ્યા છીએ, ઉત્કૃષ્ટ આવા બધા સાધનો ભેગા થયા છે કે કદાચ કોઈ પાસે નહીં હોય. કઈ કહેલું આપણો પુણ્યનો જોર એવો એવો મહા જબરજસ્ત છે, જબરજસ્ત છે. કે કલ્પના નથી આવતી આપણને. કોઈ આપણને કઈ નહીં કરી શકે, એક આંગળી પણ નહીં અડાડી શકે, એટલો મહાન પુણ્યનો જોર છે. પછી 7મો ગુણસ્થાન અપ્રમત્ત સંયત, જે એકચ્યુઅલમાં કહીએ ને નિર્વિકલ્પ દશા, તો કેવી હોય એની વાત કરીએ. યસ, વાંચો છો પ્રીતિબેન કે હું વાંચું? વાંચું. ઓકે. અપ્રમત્ત સંયત, જે ભાવલિંગી મુનિરાજ પૂર્વે કહેલા પ્રમાદથી રહિત છે. અવાજ જરાક બંધ થઈ ગયો, પાછું ચાલુ કરો. આઈ થિંક કંઈક વાયરમાં પ્રોબ્લેમ છે. ઓકે, હા હું વાંચું? હા વાંચો. અપ્રમત્ત સંયત, જે ભાવલિંગી મુનિરાજ પૂર્વે કહેલા 15 પ્રકારના પ્રમાદથી રહિત છે તેમને અપ્રમત્ત સંયત ગુણસ્થાન વર્ગી કહે છે. 15 પ્રકારના એટલે 4 તેરી 12. હા? 15 પ્રકારના એટલે 4 તેરી 12 અને 3 નહીં નહીં, ઉપર જે કીધું ને, ઉપર સ્ત્રી કથા, ગુપ્ત કથા, રાષ્ટ્ર કથા, ઓકે, રાજ કથા, એ વાળા પ્રમાદથી રહિત છે, રાઈટ. તેમને અપ્રમત્ત સંયત ગુણસ્થાન વર્તી કહે છે. એમને અનંતાનુબંધી આદિ 12 કષાયોનો અભાવ તો હોય જ છે, સાથે જ સંકલન કષાયો તથા કષાયની તીવ્રતા ન હોતા 7મા ગુણસ્થાનને યોગ્ય મંતતા હોય છે. તેથી તેમને મલિનતા ઉત્પન્ન કરવા વાળો પ્રમાદ હોતો નથી અને મૂળ ગુણ, ઉત્તર ગુણ આદિ સહજ નિરતિચાર પરિણતિ બની રહી છે. માટે એની અપ્રમત્ત સંયત સંજ્ઞા સાર્થક છે. આ ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વક વિકલ્પો રહેતા નથી અને નિર્વિકલ્પ આત્માના અનુભવરૂપ ધ્યાન જ વર્તતું હોય છે. 7મા સહિત આગળના સર્વગુણ સ્થાનોમાં નિર્વિકલ્પ સ્થિતિ જ હોય છે. આ ગુણસ્થાનોના 2 ભેદ છે, સ્વસ્થાન અપ્રમત્ત સંયત અને સાતિશય અપ્રમત્ત સંયત. જે સંયત સપક શ્રેણી અને ઉપશમ શ્રેણી પર આરોહણ ન કરતા નિરંતર એક અંતર્મુહૂર્તમાં અપ્રમત્ત ભાવથી પ્રમત્ત ભાવને અને પ્રમત્ત ભાવથી અપ્રમત્ત ભાવને પ્રાપ્ત થયા કરે છે, તેમને આવા ગુણસ્થાનની સ્વસ્થાન અપ્રમત્ત સંયત સંજ્ઞા છે. ઉપરોક્ત મુનિરાજ ઉગ્ર પુરુષાર્થ પૂર્વક આત્મરમણતા વિશેષ વૃદ્ધિગત થવાથી શ્રેણી આરોહણની સન્મુખ થઈને અધપ્રવૃત્તકરણ રૂપ વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે. એમના તે ગુણસ્થાનની સાતિશય અપ્રમત્ત સંયત સંજ્ઞા છે. તેઓ જ્યારે સપક શ્રેણી આરોહણને યોગ્ય પુરુષાર્થ વડે આત્મનિંદા કરે છે તો અંતર્મુહૂર્તમાં 8, 9, 10 અને 12મા ગુણસ્થાનને પ્રાપ્ત કરી દે છે અને એમના ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે. અંતર્મુહૂર્તમાં તેઓ કેવળ જ્ઞાનને 13મા ગુણસ્થાનને અવશ્ય પ્રાપ્ત કરે છે. જો તેઓ ઉપશમ શ્રેણીને યોગ્ય મંદ પુરુષાર્થ વડે આત્મનિંદા કરે તો અંતર્મુહૂર્તમાં 8, 9, 10 અને 11મા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અને એમને ઉપરોક્ત 21 પ્રકૃતિઓનો ક્ષય ન થતા માત્ર ઉપશમ થાય છે.
અધપ્રવૃત્તકરણનો કાળ અંતર્મુળ છે. અહીં કરણનો અર્થ પરિણામ છે. અધપ્રવૃત્તકરણમાં સ્થિત જીવને પ્રત્યેક સમયમાં અનંત ગુણી વિશુદ્ધતા થતી રહે છે અને ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ ઉપરીતન સમયવર્તી આગળના સમયવર્તી તથા અધસ્તન સમયવર્તી પાછળના સમયવર્તી જીવોના પરિણામ વિસદૃશ પણ હોય છે તથા સદૃશ પણ હોય છે. આવા અધપ્રવૃત્તકરણયુક્ત જીવોને સાતિશય અપ્રમત્ત સંયત કહે. તમે કરણ લબ્ધિના 3 ભાગલા કીધા હતા, રાઈટ? કયા કયા હતા? અપૂર્વકરણ, અધકરણ, અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તો કે છે કે જો જે ભાવલિંગી મુનિરાજ પૂર્વક 15 પ્રકારના પ્રમાદ જે હતા ને ઉપરના, એનાથી રહિત, ઉપર શું હતું? એનાથી સહિત, અહીંયા રહિત છે. ઉને અપ્રમત્ત સંયત ગુણસ્થાન વર્તી કહેતે હૈ. હવે અહીંયા એક પણ પ્રમાદનો ઉદય આવતો નથી, કોઈ પણ દેખાતો નથી, રાઈટ? इनके अनंतानुबंधी आदि 12 कषायों का अभाव तो होता ही है. हाँ, पाचू तृप्ति आंटी कया कया? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ ને પ્રત્યાખ્યાનાવરણ. હા, બસ હવે તમને હું માળા જ ગણાવીશ આજે. साथ ही संज्वलन कषायों तथा 9 कषायों की तीव्रता न होकर मंद कषाय होय છે. જો ઉપર શું કીધું? તીવ્ર કષાય છે. કોનું? તીવ્ર કસાય છે. હા, સંજ્વલન અને 9 કષાયનું. અને અહીંયા શું છે? મંદ કષાય. ઉદય તો છે, કારણ કે હજી તો કષાયો બાકી છે ને, રાઈટ? તો સંજ્વલન ને બંનેનું ઉદય છે પણ મંદ છે. अतः इनके मल को उत्पन्न करने वाला प्रमाद नहीं होता. એટલે અહીંયા મલ નું ઉત્પત્તિ નથી દેખાતી. ઉપર મલ ઉત્પન્ન દેખાય છે, પ્રમાદનું પણ, નો કષાયનું પણ અને સંજ્વલનનું પણ, અને અહીંયા નથી. और मूल गुण उत्तर गुण आदि की सहज निरतिचार परिणति बनी रहती है. मूल गुण જે 28 મૂળ ગુણ હતા ને આપણા પાડેલા, નિરતિચાર પાલન સહજ થઈ રહ્યું છે. इसलिए इसकी अप्रमत्त संयत संज्ञा सार्थक है. ઉપર હજી મિસ્ટેક થઈ શકે, અતિચાર થઈ શકે છે 28 મૂળ ગુણમાં, કારણ કે ત્યાં તો મન વચન કાયા દેખાઈ રહ્યા છે, અહીંયા નથી. અહીંયા शुद्ध उपयोग છે, એટલે કે નિરતિચાર પાલન થાય છે. इस गुणस्थान में बुद्धि पूर्वक विकल्प नहीं रहते और निर्विकल्प आत्मा के अनुभव रूप ध्यान ही वर्तता है. बुद्धि पूर्वक नो विकल्प, ओके, बट અબુદ્ધિપૂર્વક વિકલ્પ હોઈ શકે, ઓકે, એ હોય જ, બરાબર. અને निर्विकल्प आत्माનું अनुभव રહે છે. सातवें सहित आगे के सभी गुणस्थान निर्विकल्प कंपल्सरी. 8, 9, 10, 11, 12, 13, 14, પછી આગળ કેટલા ગુણસ્થાન રહ્યા? બસ બસ મેં કીધું ગણતરી વધારીએ તો, રાઈટ? તો કે 28 મૂળ ગુણમાં એક ભુક્તિ એટલે શું? છેલ્લે એક ટાઈમ જ ખાવાનું, એકાશન. અચ્છા. અને અદંત ધોવન એટલે બ્રશ નહીં કરવાનું ને? કરવાનું. હા, ભૂમિશયન એટલે કે બ્રશ તો નહીં કરવાનું, દાંતણ નહીં કરવાનું. હા, એટલે કઈ જ નહીં, રાઈટ? હું તમને આપણે વચ્ચે નહોતી પૂછતી 28 મૂળ ગુણ આવી ગયા, ત્યારે મળી ગયા. ભૂલી ગયા હતા વચ્ચે. ખડે ખડે કમ્પલસરી ઉભા ઉભા જ ખાવું, મૌન પૂર્વક જ ખાવું, એક ટાઈમ જ 32 કોડિયા જ લે, વધારે ના લે, ઓકે, નોટ અલાઉડ, 32 જ. અને પછી કેશલોચ ને અસ્નાનતા અને ભૂમિશયન એટલે એક જ પડખે સુએ, પડખો પણ ચેન્જ ના કરે. બીજું તો આપણને બધું ખ્યાલ જ છે, રાઈટ? અને કમ્પલસરી જો પહેલા તો મુનિરાજ આવે તો આપણે પડગાન કરીએ કે મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, ભોજન શુદ્ધિ. હા, અને એમ કહીને એમને પડગાન કરીને પછી એમની પૂજન ભક્તિ આદિ કરીએ, નવદા ભક્તિ કહેવાય. પછી એમને ઉચ્ચ આસન પર બેસાડી એમના પગ ધોઈએ, અને એવું બધું થઈ જાય પછી એ આહાર લેવા માટે ઊભા થાય અને એમ લઈને આહાર લે. એ તો ખ્યાલ હશે ને તમને? હા, એમ. અને જ્યારે એક કોળિયો આપીએ
તો એક કોળિયામાં આપણે બધું જ એક તો જનરલી એ લોકો મિક્સ કરીને જ આપે દાળ ભાત શાક રોટલી બધું, તો એ જરાક ચેક કરે, એમ વીણે જોઈ લે કાંઈ છે નહીં, પછી બોલે. વાળ કે જેવું કઈ નથી હા કોઈ. હા, એટલે આપણે તો બનાવ્યું હોય શુદ્ધિપૂર્વક, પ્લસ એ પણ પાછું ચેક કરે, અને મૌનપૂર્વક જ ખાઈને વયા જાય. કારણ કે વાતો કરે ને તો સંસારી સાથે પછી આપણું અટેચમેન્ટ ચાલુ થઈ જાય. કેમ છો, હા કેટલા છોકરા, ક્યાં ભણે છે, શું છે, એન્ડ ધેન ઇટ ઓલ સ્ટાર્ટ્સ, ધ સાયકલ સ્ટાર્ટ્સ. પછી રાગ દ્વેષની ઉત્પત્તિ થયા વગર રહે નહીં. બરાબર. तो આપણે હતા હવે इस गुणस्थान के दो भेद है, स्वस्थान और सातिशय. સ્વસ્થાન એટલે કે પોતાના સ્થાનમાં જ રહે છે, વધતો નથી, રાઈટ? નથી વધતો. तो जो संयत शपक श्रेणी और उपशम श्रेणी पर आरोहण नहीं करते और निरंतर एक एक अंतर मुहूर्त में अप्रमत से प्रमत, प्रमत से अप्रमत को प्राप्त होते हैं, उस गुणस्थान को स्वस्थान. चेंज જ નથી કરી રહ્યા. 6 થી 7, 7 થી 6, 6 થી 7. ઉપરોક્ત મુનિરાજ ઉગ્ર પુરુષાર્થ, એટલે કે હવે જે 7 ના 1 પાર્ટમાં હતા ને, 7A, એ પુરુષાર્થ કરીને હા આત્મરમણતા વિશેષ વધારીને बढ़ जाने पर श्रेणी आरोहण के सन्मुख होकर अध प्रवृत्तकरण विशुद्धि को प्राप्त होते हैं. उनके उस गुण की सातिशय अप्रमत संयत संज्ञा. વિશેષ પુરુષાર્થ કરે છે. ઓકે. અને પાર્ટ 1 ને છોડીને હવે પાર્ટ 2 માં વયા ગયા. હવે એને કહેવાય શ્રેણી આરોહણ. હવે ચાલુ થઈ મેન હાઈવે, એક્સપ્રેસ હાઈવે. હમણાં તો શું હતું કે બધે ટોલ હતા, સ્ટોપ હતું, સ્ટોપેજ, અહીંયા ત્યાં ત્યાં અહીંયા બધું ચાલી રહ્યું હતું. હવે ડાયરેક્ટ ફ્રી વે પકડી લીધું છે. તો અહીંયા કહે છે કે શપક શ્રેણી આરોહણ કે યોગ્ય ઉગ્ર પુરુષાર્થ દ્વારા આત્મલીનતા કરતે હૈ, તો અંતર મુહૂર્તમાં ક્યાં ક્યાં વયા જાય? 8, 9, 10, 10, 12. અગર 12. એને ક્ષાયિક શ્રેણીનું પેલું એટલે કે ઉત્તમ શ્રેણી ચડે તો 11મું આવે, ક્ષપક શ્રેણીમાં સીધું 12માં. કે ક્ષાયિક એટલે હમ ક્ષય કરતા કરતા આગળ વધે છે. હમ તેનું ક્ષય બધા કષાયોનું કમ્પ્લીટ અભાવ, ઝીરો ડાઉન. હા કમ્પ્લીટ અભાવ. અને ઉપશમમાં એ આગળ તો વધે છે પણ દબાવતા દબાવતા, તો અને બેઉ કમ્પલસરી 11માં ગુણસ્થાનથી નીચે જ પડે ને ઉપશમ વાળા? યસ. હવે નીચે ક્યાંય પણ પડી શકે, ક્યાં હવે પકડે છે એના ઉપર છે, રાઈટ? હા ક્યાંય પણ પડે, છઠ્ઠે પડે, સાતમે પડે, પાંચમે, ચોથે, પહેલે, એનીવેર, હમ એનીવેર, રાઈટ? તો કે છે કે જ્યારે એક ક્ષપક શ્રેણી માંડે છે તો ત્યારે ચારિત્ર મૌન્યની 21 પ્રકૃતિનો ક્ષય કરતા કરતા એ આગળ વધે છે અને અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, 13મા ગુણસ્થાને પ્રવેશ કરે છે. અને જો અગર ઉપશમ શ્રેણી માંડી હોય તો મંદ પુરુષાર્થ દ્વારા આત્મચિંતા કરતે हुए 8, 9, 10, 11 અને એને પ્રાપ્ત કરે છે. અને જે ચારિત્ર મૌન્યની જે 21 પ્રકૃતિ હતી એને ક્ષય ન કરી પણ દબાવે છે, ઉપશમ કરે છે. બહુ ફરક નથી. હવે એ જીવને ખબર પડે કે ન પડે કે મેં કઈ શ્રેણી માંડી છે? ન પડે, ના પડે. એને ન ખબર પડે. એ તો કેવલ જ્ઞાન કેવલીને બની. જ ખબર પડે, હજી કેવળ જ્ઞાન થયું નથી. હા, એ અને કે એ તો પડે ત્યારે ખબર પડે કે આમ આમ થયું, બાકી તો ખબર ના પડે. બરાબર. અધ પ્રવૃત્ત કરણ કા કાલ અંતર મુહૂર્ત. यहाँ करण એટલે શું? પરિણામ. परिणाम, भाव. ओके. अध प्रवृत्तकरण स्थित जीव को प्रत्येक समय में अनंत गुणी विशुद्धता होती रहती है और भिन्न भिन्न जीवों की अपेक्षा, એટલે કે સપોઝ બે સેમ ટાઈમ પર કોઈ જીવ હોય ને, કે આને પણ અહીંયા ટાઈમ સેકન્ડ 1 પર અને અહીંયા પણ સેકન્ડ 1 પર બેવ સાથે છે, તો શું થાય છે કે વિશુદ્ધતા હોતી है भिन्न भिन्न जीवों की अपेक्षा આગળના તથા અધસ્તનના પીછેના પરિણામ વિશુદ્ધ પણ હોય તથા સદ્રશ પણ. એટલે સપોઝ હું 3 પર છું, ઓકે, અને મારાથી આગળ એક ચોથા સેકન્ડ પર છે અને અહીંયા છે બીજો સેકન્ડ, તો બેવના પરિણામ સેમ પણ હોય અને અલગ પણ હોય, કંઈ પણ હોઈ શકે, સેમ અલગ પણ હોઈ શકે. કયા પરિણામ? અંદરના પરિણામ कहीं पण हो सके, राइट? ऐसे अध प्रवृत्त करण जीवों को सातिशय अप्रमत संयत कहते हैं. ओके. अतिशय એટલે
અતિશય વિષદશ અને સદ વિષદશ અને સદશ એટલે શું? વીસ અલગ. વિષદશ હા, વિસદ્રશ એટલે કે અલગ, ડિફરન્ટ પરિણામ, અલગ. અને હા. સદ્રશ એટલે કે સેમ પરિણામ. આ છે ને જસ્ટ ઇન્ફોર્મેશન છે, બહુ એમાં પડવા જેવું નથી, કારણ કે હા. ઇટ ઇઝ અગેન જે કંઈ પણ કર્ણનું યોગનું એ છે ને એનું આખું આવેલું કેમ કે પાછળ વાળાનું આટલું હોય ને નીચે વાળાનું હા. આટલું હોય ને પછી આ આટલું હોય તો આટલું હોય પણ એમાં સંજીવભાઈ. આપણે સમજી પણ શકવાનું નથી કેવળ જ્ઞાન ગમે તે. હા. જ નથી. હા. બહુ ડીપમાં નહીં જવાનું, બસ એમ સમજવાનું કે કારણ કે ઘણીવાર એ શું કામ અહીંયા આપ્યું છે કે ક્યારેક કોઈક એ ખબર હોવી પ્રથમાનું જોઈએ આપણને, હા આપણને ખબર હોવી જોઈએ કે હા આ રીતે હોય છે, બાકી આમાં બહુ વધારે વિચારવાનું નથી. હા, પ્રથમાનુયોગમાં સપોઝ કોઈક એક્ઝામ્પલ આવ્યું હોય ને તો એમાં આપણને લાગે ને કે આના પરિણામને આપણે કઈ કન્ફ્યુઝન ના થાય એના માટે એક અહીંયા આપી દીધું છે કે સેમ પણ હોય, અલગ પણ હોય, અલગ પણ હોય. કંઈ પણ હોઈ શકે. કારણ કે આપણને એમ થાય કે આ તો સાતમાના બીજા પર વયા ગયા અને બોલો પાછળથી આવ્યો છે અને આગળ નીકળી ગયો, તો એ કેમ? તો કે એ પુરુષાર્થ, પોતપોતાનો એવો પુરુષાર્થ. દરેકની ઉપાદાનની યોગ્યતા. હા, જો બરોબર. ઉપાદાન, કાલલબ્ધિ, જે કંઈ પણ આપણે જે સંભાયો લગાવવા હોય એ લગાડી શકીએ. તે બધા લાગે છે તો એમ જેવું જેનું યોગ્યતા થતી હોય એમ થાય. સોચો ને કોણે પડવું હોય? કોઈને ન પડવું છે. બરોબર. પુરુષાર્થ એવો એનો મંદ પડી ગયો, યોગ્યતા જ એવી હતી કે નથી ઉપર ચડવાનું, તો એ કહે કે યોગ્યતા ક્યાં કરે, તો એટલે એને ઉપશમ શ્રેણીમાં માંડી અને એક કે ડાયરેક્ટ શપક માંડી, એવું છે. હવે કઈ સંજયભાઈ છે ને બહુ સરસ આ બધા કરણ સમજાવ્યા હતા. મોક્ષ માર્ગ પ્રકાશક કરાવે ને ત્યારે બહુ સરસ આ લબ્ધિઓ બહુ સરસ સમજાવી હતી. તમને ક્યારેક ઓલું લેક્ચર મળે ને તો ગ્રુપ ઉપર શેર કરી દેવાનું કે ભાઈ આ હા. લેક્ચર સાંભળો, તો ખ્યાલ પડે, બધા સાંભળી શકે. હા. બહુ સરસ સમજાવ્યું હતું, બધું ભૂલી જવાય છે પછી. આ એમની તો સ્ટાઇલ જ એકદમ સુપર હતી. બહુ અને સુપર. અપૂર્વકરણ, ચલો વાંચો. આ ગુણસ્થાનમાં સ્થિત જીવોના પરિણામોની સંજ્ઞા અપૂર્વકરણ છે. એનો કાળ અંતર્મુહૂર્ત છે. અહીં પણ પ્રત્યેક જીવના પરિણામમાં દરેક સમયે અનંત ગુણી વિશુદ્ધિ થતી જાય છે. ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ ઉપરીતન સમયવર્તી જીવના પરિણામો અધસ્તન સમયવર્તી જીવના પરિણામોથી સદા વિશેષ જ અપૂર્વ જ વિશેષ શુદ્ધિવાળા જ હોય છે. અને અભિન્ન સમયવર્તી જીવોના પરિણામ પરસ્પર સદૃશ પણ હોય છે તથા વિશેષ પણ હોય છે. આ ગુણસ્થાનમાં સ્થિત જીવોની આ પ્રકારની પરિણામ ધારા હોવાથી આ ગુણસ્થાનનું નામ અપૂર્વકરણ છે. જેઓ ઉપશમ શ્રેણી પર આરોહણ કરે છે એમના પણ આ પરિણામ હોય છે. પણ જેઓ ક્ષપક શ્રેણી પર આરોહણ કરે છે એમના પણ આ પરિણામ હોય છે. તો અહીંયા શું કીધું? અપૂર્વકરણ ક્યારે નથી થયું, અપૂર્વ, પૂર્વનું હા. કદી નથી થયું એવું એમને ક્યારે નથી. आनंद आवे से कि इस गुणस्थान में से जीवों के परिणामों की संज्ञा अपूर्वकरण है। इसका काल पण કેટલું અંતર મુહૂર્ત, यहाँ भी प्रत्येक जीव के परिणाम में प्रत्येक समय अनंत गुणी વિશુદ્ધતાનું માપ તો છે ને, આઈ થિંક ગોદાજીએ કીધું હતું કે કોણે કીધું કે તમારી કલ્પનાની બહાર હોય વિશુદ્ધતા. એટલો જથ્થાબંધ કર્મોનું નિર્જરા થતી જાય, હા. એટલે યુ કેનોટ ઇવન ઇમેજિન, એટલું બધું થાય છે કે ભિન્ન ભિન્ન જીવો કી અપેક્ષા, અલગ અલગ બે જીવો હોય તો જેમ મેં કીધું ને કે આપણે 3 પર છીએ. ગુણાકારમાં નિર્જરા થાય. હા, એવું કઈ ગુણાકારમાં નિર્જરા થતી જાય. ગુણાકારમાં જ થાય, હમ. પણ ઓલું કહીએ ને હમ. ચક્રવર્તી ગુણાકાર, હા. હા. એટલો બધો ક્યુમ્યુલેટિવ ને એવું બધું. તો કે છે કે હમ. ભિન્ન ભિન્ન જીવો की अपेक्षा ઉપરીતન સમયવર્તી જીવ કે પરિણામ અધસ્તન એટલે કે નીચેના સમયવર્તી જીવોના પરિણામથી હંમેશા અલગ જ હોય, અપૂર્વ જ હોય, ન્યૂ જ હોય, વિશેષ વિશુદ્ધિ વાળા હોય. એટલે સપોઝ આપણે 3 પર છીએ, ઓકે, અને સામે વાળો જીવ 5 પર છે, તો એ ડેફિનેટલી આ 3 થી વધારે જ એને વિશુદ્ધિ છે. અહીંયા સદ્રશતા નહીં મળે.
પણ 3 અને હમ 3 માં સદ્રશતા અને એમાં તમને એમાં તમને સદ્રશ ને વિદ્રશ બંને પોસિબલ છે. પણ અહીંયા જે તમારાથી આગળ પહોંચી ગયું હોય ને એનાથી તો તમે ડાઉન જ છો. યુ કેનોટ બી એટ ધેટ લેવલ. એવું છે, રાઈટ? તો અપૂર્વ જ હોય છે, વિશેષ વિશુદ્ધિ વાળા જ હોય છે. અને સેમ એટલે કે અભિન્ન સમયવર્તી જીવોના પરિણામ પરસ્પર સદ્રશ પણ હોય तथा विद्रश पण હોય. इस गुणस्थान में स्थित जीवों की इस प्रकार की परिणाम धारा होने से એટલે બીકોઝ ઓફ ઇન્ક્રીઝિંગ છે ને, આમાં ઇન્ક્રીઝ થતું જાય છે, વધતું જાય, હા એટલે એને કહે છે અપૂર્વકરણ. એવરી સમય તમને અપૂર્વ 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 નું વેદન થાય છે. નથી થયું આવું, નથી થયું આવું, નથી થયું આવું, એવું વેદન થાય છે. जो उपशम श्रेणी पर आरोहण करते हैं उनके भी ये परिणाम होते हैं. એટલે ઉપશમ વાળાને પણ પેલા એવું કદી નથી થયું એવું જ સેમ ફિલિંગ થાય છે. બધું સેમ છે ઉપશમ વાળાને, જેમ શપક વાળાને છે સેમ ટુ સેમ ઉપશમ વાળાને છે. ખાલી ફરક એટલું છે કે એક દબાવતો જાય છે ને એક ક્ષય કરતો જાય છે. बराबर. तथा जो क्षपक श्रेणी पर आरोहण करते हैं उनके भी यही परिणाम होते हैं. जो यहाँ नीचे लिखूं है उदाहरण, उदाहरण रूप से किन्हीं दो जीवों को अपूर्वकरण प्रारंभ किए हुए 5-5 समय हुए हो तथा उन दोनों जीवों को अभिन्न समयवर्ती अर्थात एक समयवर्ती कहा जाता है. सेम हो ने बन्ने. હવે અનિવૃત્તિકરણ, વાંચો તૃપ્તિ. આ ગુણસ્થાનમાં સ્થિત જીવોના પરિણામોની સંજ્ઞા અનિવૃત્તિકરણ છે. અનિવૃત્તિ અર્થાત અભેદ, સદશ અને કરણ અર્થાત પરિણામ. અહીં પણ પ્રત્યેક જીવના એક સમયમાં એક જ પરિણામ હોય છે, જે પ્રત્યેક સમયે અનંત ગુણી વિશુદ્ધિ સહિત હોય છે. પ્રત્યેક સમયમાં ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ ઉપરીતન સમયવર્તી જીવના પરિણામ અધસ્તનવર્તી જીવના પરિણામથી વિશદશ અનંત ગુણી વિશુદ્ધિ વાળા જ હોય છે. અને અભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા સદશ જ હોય છે. આ ગુણસ્થાનમાં સ્થિત જીવોની આવી પરિણામ ધારા હોવાથી આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિકરણ છે. એનો કાળ પણ અંતમુહૂર્ત છે. આ ગુણસ્થાનમાં સ્થિત જીવો ધ્યાનરૂપી અગ્નિ વડે મોહનીયની 20 પ્રકૃતિઓની ઉપશમના કરે છે, અથવા મોહની 20 પ્રકૃતિની તથા નામકર્મની 13 પ્રકૃતિઓની ક્ષપણા કરે છે. એમને બધ્યમાન આયુનો અભાવ હોય છે. તો અનિવૃત્તિકરણ પણ સેમ છે. અનિવૃત્તિ એટલે કે અભેદ परिणाम. ओके, अभेद. तो इस गुणस्थान में से जीवों के परिणामों की संज्ञा अनिवृत्तिकरण है. अनिवृत्ति એટલે કે અભેદ એટલે કે સદ્રશ, સેમ. ઓકે, સદ્રશ એટલે કે સેમ, ઓર કરણ એટલે કે પરિણામ. તો સેમ પરિણામ કે 3 અને 3 વાળા જે હોય એનું સેમ. 3 અને 5 માં ડિફરન્સ રહેશે ને રહેશે. 5મા વાળો વધારે આગળ છે, 3 વાળો પાછળ જ છે, રાઈટ? 3 અને 3 સેમ, 5 ને 5 સેમ, 6 ને 6 સેમ. પણ 3 ને 5 ની કમ્પેરિઝન નહીં થઈ શકશે. એટલે આગલામાં હતું કે એક જ સમય પર હોય, એ લોકોના અલગ અલગ હોઈ શકે અલગ છે, પણ હોઈ શકે, પણ અહીંયા એવું નથી. અહીંયા નહીં. બધા સરખા જ હશે. અહીંયા સેમ જ બધાને सेम फीलिंग, राइट? तो यहाँ भी प्रत्येक जीव के एक समय में एक ही परिणाम होता है, जो प्रत्येक समय अनंत गुणी विशुद्ध के लिए होती है, और जो प्रत्येक समय में भिन्न भिन्न जीवों की अपेक्षा એટલે કે ઉપરીતન ઉપરવાળાના પરિણામ અને નીચેવાળાના પરિણામ અલગ જ હોય. ઉપરવાળાના ઓર એનથી વધારે હોય, અનંત ગુણી વિશુદ્ધિ વાળી હોય. અને અભિન્ન સમયવર્તી એટલે કે સેમ સ્થાન પર જે હોય 5-5, 6-6, तो एना परिणाम केवा होए? सदृश ज होए सदा. इस गुणस्थान में स्थित जीवों की ऐसे परिणाम धारा होने से इसलिए इसका नाम क्या कह दिया? अनिवृत्तिकरण, अभिन्न, अभेद. इसका काल भी अंतर मुहूर्त. હવે જેને ક્ષપક શ્રેણીમાં માંડી હોય તો એ શું કરે? 20 પ્રકૃતિઓ મોહનીયના અને નામ કર્મના 13 પ્રકૃતિઓનો ઘાત. અને જેને ઉપશમ શ્રેણી માંડી હોય તો ખાલી મોહનીયના 20 પ્રકૃતિઓનો દબાવ. અહીંયા નામ કર્મનું કઈ નથી કરતું, જેને ઉપશમ કહે છે શ્રેણી માંડી હોય. અને એને બધ્યમાન આયુનો અભાવ હોય છે. બધ્યમાન ઇઝ અ ટાઈપ ઓફ પૂદગલ સ્કંદ આયુનો.
તો એનો અભાવ હોય છે. બેઝિકલી આઈ થિંક આયુ કર્મ અહીંયા કદાચ નથી બંધાતું, નોટ શ્યોર ધો, હું ચેક કરી લઈશ. તો આ કાર્મણ વર્ગણા છે બધ્યમાન એટલે ટાઈપ ઓફ પૂતગલ સ્કંદ. હવે 10મું સૂક્ષ્મ સંપ્રાય. જે જે જીવોના હા વાંચો વાંચો વાંચો. જે જીવોના સૂક્ષ્મ ભાવને પ્રાપ્ત સંપરાય એટલે કે અબુદ્ધિપૂર્વક થવાવાળા સૂક્ષ્મ લોક કષાયની સાથે પોતાના અંતમુહૂર્ત કાળ સુધી પ્રત્યેક સમયમાં અનંત ગુણી વિશુદ્ધિ સહિત એક સમયમાં એક જ નિયત વિશુદ્ધિ વાળો જ પરિણામ હોય છે, અને જેમને નિરંતર કર્મ પ્રકૃતિઓનું ઉપશમન અને ક્ષપણ થતું રહે છે, તેમના તે ગુણસ્થાનની સૂક્ષ્મ સંપ્રાય સંજ્ઞા છે. રાઈટ. તો સૂક્ષ્મ એટલે કે બહુ ઝીણું, હા, અને સાંપ્રાય એટલે કે કશાય, સૌથી ઝીણી કશાય. तो जिन जीवों के सूक्ष्म भाव को प्राप्त सांप्राय अर्थात अबुद्धि पूर्वक होने वाले सूक्ष्म लोभ कशाय, बुद्धि पूर्वक નથી કરી રહ્યા મુનિરાજ, પણ बुद्धि पूर्वक कांइक ने कांइक रही गયું છે लोभ कषाय के साथ अपने अंतर मुहूर्त काल तक प्रत्येक समय में अनंत गुणी विशुद्धि को लिए हुए एक समय में एक ही એટલે કે નિયત એટલે કે ડિસ્ટિંક્ટ, સર્ટન, વિશેષ ટાઈપનો, વિશિષ્ટ વિશુદ્ધિ વાળા પરિણામ હોય છે, અને जिनके निरंतर कर्म प्रकृतियों के उपशम नेतर क्षपक, જેને જે માંડી હોય એ उनके उस गुणस्थान को सूक्ष्म सांप्राय कहते हैं. એટલે કીધું ને લોભ સૌથી છેલ્લે જાય. લોભ આમાં પણ લખવાનો લોભ ને બુક લખવાનો ને ઉપદેશ દેવાનો એવો લોભ ને એ તો છઠ્ઠેમાં આવી ગયું. એ છઠ્ઠામાં આવ્યો. એ તો હજી ઉપર આવી ગયા 10મેમાં. તો એ તો એમને અબુદ્ધિપૂર્વક લોભ છે, બુદ્ધિપૂર્વક લોભ નથી. ઇટ ઇઝ નોટ બાય ઇન્ટેન્શન, અનઇન્ટેન્શનલ. એટલે શું હોઈ શકે ભાવે કેવું મુશ્કેલ છે ટૂંકમાં. હા, આપણે હમણાં કીધું ને કે પર્યાય કેટલી બધી એકઠી થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે મને આમ કઈ થાય છે. આ તો એટલી ઝીણી છે કે નથી, ખ્યાલમાં જ નથી આવતું. પણ એ બીકોઝ સૌથી છેલ્લે જાય છે એટલે એ કીધું કે લોભ પાપ કા બાપ હે. ક્રોધમાન માયા લોભ કીધું ને, કારણ કે એ સૌથી છેલ્લે જાય છે. અને સૌથી વધારે હેરાનગતિ કરનારી કશાય કઈ? લોભ. લોભ કષાય. લોભ કષાય, રાઈટ, લોભ કષાય. અને ઓલી બધી 4 કષાયોમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનમાં સૌથી ખરાબ કષાય કઈ? અનંતાનુબંધી. એકચ્યુઅલમાં જોવા જઈએ તો સંજ્વલન, કારણ કે સૌથી છેલ્લે જાય છે. છેલ્લે જાય છે. અચ્છા. સૌથી છેલ્લે જાય. એમ આપણને મોક્ષ માર્ગમાં તો અનંતાનુબંધી. એટલે એમ કહે છે ને કે 9,999 નું દેવું હોય તો 9,000 વયા જાય તો અનંતાનુબંધી. 9,000, હા, રાઈટ. મિથ્યાત્વ જાય ને ત્યારે 9,000 જતા રહે. વયું જાય, રાઈટ. તો આ થયું સૂક્ષ્મ સંપ્રાય એટલે કે સૌથી ઝીણી કશાય જે રહી જાય છે એ 10માં જાય છે. હવે જીવ પાસે 2 ઓપ્શન રહ્યા, કા 11માં કા 12માં. તો 10મા વાળો ડાયરેક્ટ 12માં જાય. અગર એને ક્ષપક માંડી હોય તો એ 11માં હોલ્ટ ના લે. અને જો 10મા વાળો 11માં ગયો તો એ નિયમથી એને ખાલી પડશે. હા, છે દબાવ્યું છે. ઇટ ઇઝ લાઈક કે મેલું પાણી છે એમાં કટકફલ ભેળવી લીધું છે, એટલે કે ડસ્ટ નીચે બેસી ગયું છે, નીકળી નથી ગયું. એટલે કે કે હલશે એટલે વળી પાછો પાણી કાદવ વાળું દેખાશે. તો એને કહેવાય છે ઉપશાંત કશાય. વાંચો. ઉપશાંત કશાય. જે ગુણસ્થાનમાં મલિન જળમાં ફક્ત કતકફળ નાખવાથી સ્વચ્છ થયેલા જળ સમાન અથવા શરદ ઋતુમાં સ્વચ્છ થયેલા જળ સમાન જીવોનો દ્રવ્ય ભાવરૂપ કશાય ઉપશાંત રહે છે, તેમના તે ગુણસ્થાનની ઉપશાંત કશાય સંજ્ઞા છે. એનો કાળ પણ અંતર્મુહૂર્ત છે. એમાં પૂર્ણ વિતરાગતાની સાથે છદ્મસ્તપણું રહેલું હોવાથી એને ઉપશાંત કશાય વિતરાગ છદ્મસ્ત કહે છે. પાછલા ગુણસ્થાનોમાં કશાયોની તારતમ્યતા પૂર્વક જેઓ પરિણામ ભેદ દ્રષ્ટિગોચર થાય છે તેઓ પરિણામ ભેદ વિતરાગ ભાવની પ્રાપ્તિ થવાથી અને આગળના ત્યાર પછીના ગુણસ્થાનોમાં દ્રષ્ટિગોચર થતો નથી. અહીં 4 ઘાતી કર્મોમાંથી મોહનીય કર્મનો ઉપશમ થાય છે. બાકીના 3 ઘાતી કર્મોનો ક્ષયોપશમ રહે છે.
આ ગુણસ્થાનનો કાળ પૂરો થતા અથવા આયુષ્ય પૂરું થતા જીવનું આ ગુણસ્થાનથી પતન થાય છે. ओके चलो शांति राइट. तो जिस गुणस्थान में मलिन जल में जेम में तुमने कीधु कतक फल के डालने पर स्वच्छ हुए जल के समान या शरद ऋतु में स्वच्छ हुए जल के समान जीवों की द्रव्य भाव रूप कषाय उपशांत शांत दबी गई है, उनके गुणस्थान की उपशांत कषाय संज्ञा कहते हैं. इसका काल भी अंतर मुहूर्त. इसमें पूर्ण वितरागता के साथ जो इन्हें केवू फीलिंग आवे छे, પૂર્ણ વિતરાગતાની ફિલિંગ. છે. રાગ પૂર્ણ દબાઈ ગયું છે એટલે કે એને સ્વાદ તો આવે છે સ્વચ્છતાનું જ, પૂર્ણ વિતરાગતાનું, રાગ વગરનું જ ફિલિંગ આવે છે, પણ એની સાથે છદ્મસ્તપના પાયા જાને से इसे उपशांत कषाय यानी वितराग छद्मस्त कहते हैं. पिछले गुणस्थानों में कषायों के तारतम्य से जैसा परिणाम भेद दृष्टिगोचर होता है, वितराग भाव की प्राप्ति होने से वैसा परिणाम भेद इस सहित आगे के गुणस्थान में दृष्टिगोचर नहीं. હવે અહીંયા તારતમ્ય નહીં ચાલે કે 5મો ને 5 સેકન્ડ ને 3 ને 5 સેકન્ડ એ જે હતું એ નહીં, બધાને સેમ. ઓકે, ત્યાં આમાં આટલું ફરક છે કે અહીંયા 4 ઘાતીય કર્મોમાંથી એક ખાલી મૌન્યને દબાવે છે. મૌન્યને દબાવે કારણ કે વિતરાગતા શેનાથી થાય? મૌનીયના જવાથી. મૌન્યને. તો અહીંયા ખાલી વિતરાગતાની પૂર્ણ એમને ફિલિંગ આવે છે ને, તો વિતરાગતાની ફિલિંગ ક્યારથી ચાલુ થઈ જાય? વિતરાગતાનું વેદન ક્યારે આવે? 11 થી. 11 છે પણ ખાલી ફરક છે કે દબેલું છે. ઓકે, એ પડશે રાઈટ. તો મૌન્યનું કર્મ અહીંયા દબાય છે અને બાકીના 3 કર્મો કયા છે ઘાતી કર્મો? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતર. તો એનું શું થાય છે? ક્ષયક્ષમ છે. क्षय ने राइट थोड़ुक नष्ट राइट. इस गुणस्थान का काल समाप्त होने पर अथवा आयु पूर्ण थवा पर जीव नियम थी क्या जसे? नीचे जाए. અને જો આયુ પૂર્ણ થઈ હોય તો ચોથે में જાય. જો આયુ પૂર્ણ થઈ ગઈ હોય 11માં આવીને તો એ 4th પર જાય. અને ક્યાંય હોય તો એને નથી ખબર, એ ક્યાંય પણ પડી શકે છે એનીવેર. ઓકે, એટલે મરણ પછી મરણ થાય ક્યાંય પણ તો ચોથા ગુણસ્થાનમાં જ આવી જાય ને? યસ. આ 11માં ગુણસ્થાન સુધી મરણ પોસિબલ છે. હવે ઉપરથી પોસિબલ નથી મરણ. હવે તો જેટલું છે એટલું. ઓકે, તો હવે નો પ્રોબ્લેમ. હવે ચોથું આવે જ નહીં. વાંચો 12. કસાય. જે જીવોના ભાવ કષાયોનો સર્વથા ક્ષય થઈ જવાથી સ્ફટિકમણી ના નિર્મળ પાત્રમાં રાખેલા સ્વચ્છ જળની સમાન પૂર્ણ નિર્મળ અર્થાત દ્રવ્ય ભાવ ઉભયરૂપ મોહ કર્મનો સર્વથા અભાવ થવાથી પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત એકરૂપ હોય છે, તેમના તે ગુણસ્થાનની ક્ષીણ કસાય સંજ્ઞા છે. એનો પણ કાળ અંતર્મુહૂર્ત છે. એમાં પૂર્ણ વિતરાગતાની સાથે છદ્મસ્તપણું રહેલું હોવાથી એને ક્ષીણકાય વિતરાગ છદ્મસ્ત કહે છે. આ ગુણસ્થાનમાં સ્થિત યથાર્થ ચારિત્રના ધારક મુનિરાજને મૌનીય કર્મનો તો અત્યંત ક્ષય થાય છે, પણ બાકીના 3 ઘાતી કર્મોનો ક્ષયોક્ષમ રહે છે. અંતર્મુહૂર્તમાં તેઓ પણ ક્ષય કરીને 13મું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. કમ્પલસરી 12માં ગયા એટલે હવે આગળ જ વધવાના. તો જે જીવોએ ભાવ કષાયો का सर्वथा क्षय हो जाने से સ્ફટિક મણીની જેમ એકદમ નિર્મલ થઈ ગયા છે. હવે નો મૌન્ય નથિંગ. એમ પેલા તો દબેલું હતું, હવે તો સત્તામાંથી કાઢી લીધું છે राइट. तो स्वच्छ जल के समान पूर्ण निर्मल अर्थात द्रव्य भाव उभय रूप मोह कर्मों का सर्वथा अभाव होने से पूर्ण वितरागता को प्राप्त एक रूप होते हैं. એને ક્ષીણ કષાય કહેવાય. એનો કાળ પણ અંતર્મુહૂર્ત છે. એમાં પૂર્ણ વિતરાગતાની સાથે છદ્મસ્તપણો પાયો જાય છે, કારણ કે એમાં ક્ષીણ કષાય, એને એમ પણ કહેવાય છે ક્ષીણ કષાય વિતરાગ છદ્મસ્ત. શું કામ? કારણ કે ખાલી મૌન્ય ગયું છે, બાકી 3 બાકી છે. બરોબર. હજી ઘાત ચાલી રહ્યું છે આત્માનું. તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ ને અંતરાયનું બાકી છે, જે હમણાં જ થઈ જશે. મેટર ઓફ ફ્યુ મિનિટ્સ રાઈટ. આટલામાં જ. તો શેષ 3 ઘાતી કર્મોનું પણ ક્ષયક્ષમ છે, એનું પણ ક્ષય કરીને 13વા ગુણસ્થાનમાં એન્ટ્રી મારશે. વાંચો.
13મું સહયોગ કેવળી જીવ. જે જીવોને કેવળ જ્ઞાનરૂપી સૂર્યના કિરણોના સમૂહથી અજ્ઞાન અંધકાર સર્વથા નષ્ટ થઈ ચૂક્યો છે અને જેમને ન કેવળ લબ્ધિઓ શાહીક સમ્યત્વ ચારિત્ર જ્ઞાન દર્શન દાન લાભ ભોગ ઉપભોગ અને વીર્ય પ્રગટ થઈ ગયા હોવાથી પરમાત્મા સંજ્ઞા પ્રાપ્ત થઈ છે તે જીવો ઇન્દ્રિય અને આલોક આદિની અપેક્ષા રહિત અસહાય જ્ઞાન દર્શન યુક્ત હોવાથી કેવળી યોગથી યુક્ત હોવાના કારણે સહયોગ અને દ્રવ્ય ભાવ ઉભયરૂપ ઘાતી કર્મો પર વિજય પ્રાપ્ત કરવાને કારણે જીન કહેવાય છે. એમને આ ગુણસ્થાનની સંજ્ઞા સહયોગ કેવળી જીન છે. આ જ કેવળી ભગવાન પોતાની દિવ્ય ધ્વનિ વડે ભવ્ય જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી સંસારમાં મોક્ષ માર્ગનો પ્રકાશ કરે છે. આ ગુણસ્થાનમાં યોગનું કંપન હોવાથી એક સમય માત્ર સ્થિતિનો સાતા વેગનીય નો આશ્રવ થાય છે પરંતુ કશાયનો અભાવ હોવાથી બંધ થતો નથી. તો અહીંયા શું છે? નવ केवल लब्धि प्रकट થાય છે. जिन जीवों का केवल ज्ञान रूपी सूर्य के किरणों के समूह से अज्ञान अंधकार શું થઈ ગયું છે? સર્વથા નાશ. નાસી એ નવ કેવલ લબ્ધિ પ્રગટ થઈ છે. કઈ કઈ? ક્ષાયિક સમ્યક સમ્યત્વ શાહીક ચારિત્ર ચારિત્ર, ક્ષાયિક જ્ઞાન, શાયિક દર્શન શાયિક દાન લોક લાભ ભોગ ઉપભોગ અને વિજય. એટલે 5 અંતરાય કર્મના અંતરાય કર્મના બેઝિકલી 4 ઘાતી કર્મોના સામે જે કંઈ પણ પ્રગટ થયું છે ને એ એ રાઈટ. પ્રગટ હોને સે પરમાત્મા સંજ્ઞા કહેવાય. કારણ કે 4 ઘાતી પતી ગયા તો એટલે એનું શું નામ આપ્યું? પરમાત્મા. અને ઇન્દ્રિય અને પ્રકાશની અપેક્ષા વગર જ પોતાના આત્માના બળે જ જ્ઞાન દર્શન પ્રગટ થાય છે એટલે એને કેવળી કહેવાય. રાઈટ? હવે એને નથી જરૂર, હમણાં આપણને જરૂર પડે છે ઇન્દ્રિય અને પ્રકાશની, ત્યારે જ આપણે જાણી દેખી શકીએ છીએ. એમને નથી જરૂર. રાઈટ? અને યોગોથી મુક્ત યોગો સહિત હોવાને કારણે યોગોથી યુક્ત હોવાને કારણે સહયોગ કહીએ છીએ. અને દ્રવ્ય અને ભાવ ઉભયરૂપ ઘાતી કર્મો પર વિજય પ્રાપ્ત કરવાને કારણે જીન કહેલાય છે. હવે નો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, ભાવ કર્મ રાઈટ. राइट? એના માટે જીન. उनके इस गुणस्थान ने એટલા માટે એમને સહयोग केवली કહેવામાં આવે છે. यही केवली भगवान अपनी दिव्य ध्वनि से भव्य जीवों को क्या करते हैं? मोक्ष मार्ग का उपदेश देकर संसार से मोक्ष मार्ग का प्रकाश करते हैं. इस गुणस्थान में योग का कंपन है या नहीं है? છે કે નહીં? છે છે. રાઈટ? પરંતુ બંધન છે? ના, કેમ બંધન નથી? એ હિરિયાપત આશ્રવ છે ને એટલે એટલે બંધ નથી થતો, થાય છે આશ્રવ પણ બંધ નથી. રાઈટ. તો બંધ એટલે નથી કારણ કે મોહનીય નથી. રાઈટ? Right. तो योगों कंपन तो छे, एक समय मात्र की स्थिति का साता वेदनीय का आश्रव होता है, लेकिन कषाय का अभाव होने से, जो कषाय નથી ને, કષાય શેના લીધે થઈ? મોહની એને લીધે કયા મોહનીય? દર્શન ને ચારિત્ર બંને ને. ચારિત્ર મોહનીય. ચારિત્ર દર્શન મોહની તો જતું રહ્યું ને પછી. દર્શન મોહનીય એટલે કે શ્રદ્ધા અને ચારિત્ર મોહનીય એટલે કે કષાય. તો કે શું નથી? એમને કશાય નથી. કશાય નથી એટલે બંધ નથી. બંધ નથી. તો ભલે આશ્રવ હોય, જે આપણે ઈર્યાપત નામ આશ્રવ આપ્યું છે, આશ્રવ હોય પણ એ બંધનું કારણ નથી. હા, તો ભલે આવે, શું વાંધો? ઓકે, ચલો 14મું. એ આવે ને ખરે, યુ નો ઇટ ઇઝ લાઈક વોટ? એ આવે ને ખરે, આવે ને Right. 14મું આ ગુણ સ્થાનમાં સ્થિત અરહંત ભગવાન મન વચન કાયના યોગોથી રહિત અને કેવળ જ્ઞાન સહિત હોવાથી આ ગુણ સ્થાનની સંજ્ઞા અયોગ કેવળી છે. આ ગુણ સ્થાનનો કાળ અ ઈ ઉ ઋ આ 5 હ્રસ્વ સ્વરોના ઉચ્ચારણ કરવા જેટલું છે. આ ગુણ સ્થાનમાં અંતિમ 2 સમયમાં અઘાતી કર્મોની સર્વ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરીને ભગવાન સિદ્ધત્વને પ્રાપ્ત થાય છે. રાઈટ? એકદમ સિમ્પલ છે કે ભાઈ અરિયન દશામાં જેટલું કાળ રહ્યું, હવે જરાક જ ફ્યુ સેકન્ડ, ફ્યુ ખાલી આટલું જ અ ઈ ઉ ઋ લુ આટલું બોલે ને એટલું જ કાળ છે 14મા ગુણસ્થાનનું, બહુ નથી. અને જેમાં આટલું પતે ને તો લાસ્ટ 2 સમયમાં બીજા 4 અઘાતી કર્મોનું ક્ષય કરીને સિદ્ધ ભગવાન ક્યાં જશે? સંસારમાં. સિદ્ધાલયમાં. સિદ્ધાલય. રાઈટ?
તો સિદ્ધ ભગવાન ક્યાં જાય? સિદ્ધાલયમાં. તો સિદ્ધાલય. આટલું જ બહુ નાનું કાર્ડ છે 14મું હમ. ગુણસ્થાન. 13મું મોટું હોઈ શકે કારણ કે હવે દિવ્ય ધ્વનિ ખરી રહી છે, અરે રાઈટ? અને તીર્થંકર પ્રભુ હોય તો સમય લાંબો હોય. તો 13મું ગુણસ્થાન કેન બી વેરી બિગ. હા, એ તો કેવળ જ્ઞાન પછી દેશના કેટલા વર્ષો સુધી આપે ને દેશના. તો 13મા ગુણસ્થાનનું કાર્ડ ઘણું લાંબુ હોય, ડિપેન્ડ્સ કે તમારું ઋષભદેવ કર્મ કેટલું ભગવાનને તો 1000 વર્ષ હતા ને, 1000 વર્ષ સુધી કેવળ દેશને આપી હતી કોણે? ઋષભદેવ ભગવાને. નહીં, એ 1000 વર્ષ સુધી મુનિ અવસ્થામાં હતા. એમને કેવળ જ્ઞાન નહોતું થયું 1000 વર્ષ સુધી. અચ્છા, હા. અને કેવળ જ્ઞાન થયા પછી કેટલા વર્ષ? પછી 99,000 યર્સ એમણે દેશને આપી કારણ કે એમનું ઓહો. આયુષ્ય હતું 83 લાખ પૂર્વ. હા, હા. 1 લાખ થવાનું થયું ત્યારે એમણે દીક્ષા લીધી. હા, અને 1 લાખ પૂર્વ બચ્યું હતું, રાઈટ? તો 1 લાખ પૂર્વમાંથી 1000 કાઢી નાખો. 1000 હા, હા. પૂર્વની અવસ્થામાં હતા, પછી જેટલું પણ કાર્ડ રહ્યું ને એ બધું 13મું ગુણસ્થાન. તો 1000 લેસ માઇનસ 1 લાખ પૂર્વ. હા, હા. દેટ વોઝ 13મું ગુણસ્થાન. અને 13મું જે ગુણસ્થાન. યુગ પતવા આવે એટલે ઈ રૂ એટલું બોલીએ ને એ 14મા ગુણસ્થાનનું એટલું પતી ગયું બસ. ત્યારે અગાતી કર્મોનું નાશ કરે, સમુદ્ઘાત કરે, ડિપેન્ડ જેવી જે જે સિચ્યુએશન. હોય તે પોઝિશન એ પ્રમાણે રહે છે. ઓકે, ચલો સિદ્ધ પરમેશ્વર. જે જીવ પૂર્વોક્ત સંસારની ભૂમિકા સ્વરૂપ 14 ગુણ સ્થાનોને પાર કરી દ્રવ્ય ભાવ ઉભય રૂપ નાના વર્ણાદી 8 પ્રકારના કર્મોથી રહિત થઈ ગયા છે. નિરાકુરતા લક્ષણ આત્માધીન અનંત સુખનો નિરંતર ભોગ કરે છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત હોવાને કારણે નિરંજન છે. સિદ્ધ પર્યાય છોડીને ભાવ કર્મ પુનઃ બીજી પર્યાયને પ્રાપ્ત થતા નથી, તેથી નિત્ય છે. દ્રવ્ય ભાવ ઉભય રૂપ 8 કર્મોનો નાશ થવાથી સમ્યક્ત્વ આદિ 8 ગુણો શાયિક સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુ લગત્વ, અવ્યાબાધત્વને પ્રાપ્ત થયા છે. આત્મા સંબંધી કોઈ કાર્ય કરવાનું બાકી રહેલું નહીં હોવાથી કૃતકૃત્ય છે. અને ચારેય દિશાઓ, ચારેય વિદિશાઓ તથા નીચે જવારૂપ સ્વભાવ નહીં હોવાથી માત્ર લોકના અગ્રભાગ સુધી જવારૂપ સ્વભાવ હોવાથી લોકના અગ્રભાગે સ્થિત છે, તેમને સિદ્ધ કહે છે. રાઈટ? તો કે હવે ડાયરેક્ટ સિદ્ધ પ્રભુની, હવે આજે છે સિદ્ધ પ્રભુની જે કંઈ પણ આપણે વાત કરી કે જો જીવ પૂર્વક સંસાર કી ભૂમિકા સ્વરૂપ, પેલા સંસાર હતું, રાઈટ? અને પછી સિદ્ધ થયા, તો એમાં કયો ભાવ માયનું? 4 અભાવ હતા ને, 4 અભાવ યાદ? પ્રત્યંશ, પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ અને અન્યોન્ય ભાવ અને અન્યોન્ય ભાવ. અન્યોન્ય ભાવ. હા. રાઈટ? તો આ આપણે જે માન્યું કે સંસાર અવસ્થા હતી અને પછી સિદ્ધ અવસ્થા થઈ, રાઈટ? તો એ માન્યું, ઇટ મીન્સ આપણે કયો ભાવ માન્યું? અભાવ માન્યું, સોરી. અને એવું ન માનીએ તો કયો અભાવ ન માન્યું? 1 સેકન્ડ. અન્યોન્ય અભાવ ને? ના, અન્યોન્ય ફરી બોલો તો નેહલબેન. જો હું પોતાને હમણાં સિદ્ધ માની લઉં કે હું હા. અનંત કાળથી સિદ્ધ છું, અનાદિ અનંત સિદ્ધ જ છું, એવું માનું, તો મેં કયા અભાવને નથી માન્યું? સિદ્ધ. અભાવને કે અભાવને નથી માન્યું. ઇફ આઈ બિલીવ હમણાં હમ. કે હું અનંત કાળથી સિદ્ધ જ છું, અનાદિ અનંત સિદ્ધ જ છું, તો મેં કયો અભાવ નથી માન્યો? સિદ્ધ અવસ્થાનું. ના ના, અભાવ છે. પ્રાગભાવને, 4 અભાવ હતા ને. ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત ભાવ, પ્રાગભાવ, પ્રધ્વંસા ભાવ. પ્રધ્વંસાભાવને નથી માન્યું. ઓકે, જયદીપભાઈ. No, ઓકે, I wouldn't be able to answer. Sorry. આંટી, પ્રાગ ભાવને નથી માન્યું. પ્રાગભાવને નથી માન્યું. જરા ચેક કરજો પાછું કે હા. પ્રાગ ભાવને નથી માન્યું કે પ્રધ્વંસા ભાવને નથી માન્યું. વિચાર. ઓકે. હમ? હમ. Yeah. Why, you know what happens is કે આપણે એટલે પ્રાગભાવ એટલે આપણે ભૂતકાળને લેવાનું છે ને, હા, ભૂતકાળનો ભવિષ્યમાં અભાવ, અરે વર્તમાનમાં અભાવ, વર્તમાનમાં અભાવ અને બીજું છે
અને પ્રધ્વંસતા ભાવ એટલે કે ભવિષ્યનો વર્તમાનમાં ભાવ. વર્તમાનમાં ભાવ. હવે તમે વિચારો, આ એક્ઝામ્પલ છે ટેક્સ્ટબુકમાં, હમ. હા, પ્રાગભાવ છે કે પ્રધ્વંસા ભાવ છે, તમે જ જોજો આન્સર ઓકે અને તમે મને કહેજો કે શું કામ, ઓકે શું કામ. ઓકે, વાય? ઓકે. Because it is very important કે આપણે નિશ્ચયાવાસી ન થઈ જઈએ. અગર આપણે પ્રાગભાવ પ્રધ્વંસા ભાવને નહીં માનીએ તો ક્યાં ગડબડ કરી લેશું એ નહીં ખ્યાલમાં પડે. પર્યાય છે અહીંયા, આપણે આખું સંસારને ઝીરો ડાઉન કરી જશું કે હું હમણાં જ સિદ્ધ જ છું, પણ સંસાર અવસ્થા છે ને હમણાં. હમ. હા. યસ ઓર નો? છે. છે. તો યુ હેવ ટુ બી વેરી કેરફુલ બિફોર જમ્પિંગ ટુ કન્ક્લુઝન્સ. કારણ કે જીનવાણીમાં તો કેવાશે કે કઈ અપેક્ષા એ કહે છે ને એ ન સમજીએ ને તો ગડબડ. દ્રવ્ય અપેક્ષા કહે છે કે ભાઈ તું ને સિદ્ધ સેમ છે, દ્રવ્ય અપેક્ષા. યસ ઓર? યસ ગુણોની અપેક્ષા યસ. પર્યાયમાં તો બાકી છે ને. પ્રભુ, સિદ્ધ પ્રભુએ કરી લીધું છે, મારું બાકી છે. બિલકુલ. અગેન, અગર સિદ્ધ પ્રભુ પણ ડાયરેક્ટ આપણે એમ માની લીધું કે પહેલેથી સિદ્ધ હતા, તો એ ધેટ મીન્સ કે મોક્ષ માર્ગ હતું જ નહીં. હા, નો હા, રિક્વાયરમેન્ટ બરાબર. ઓફ મોક્ષ માર્ગ. બરાબર છે. નો મુનિ દશા, નો શપક શ્રેણી, નો ઉપશમ શ્રેણી, નો નથિંગ, નો બરાબર. સપ્તિક દર્શન, ડાયરેક્ટ સિદ્ધ. ઇટ ડઝન્ટ વર્ક ધેટ વે, રાઈટ? સો Yes. દેર ઇઝ અ પ્રોસેસ ફોલો કરીને એ સિદ્ધ થયા છે. બરાબર. તો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ પ્રાગ ભાવ પ્રધ્વંસા ભાવ એટલે શાંતિથી રીઝન છે, રાઈટ? નહીતર Right. આપણે અનાદિ પોતાને કા સિદ્ધ માનશું. કાં તો સંસારી. Yeah, right. So that is why. So just go and see whether it is Prag Bhav or Pradvansa Bhav and give me the answer in the next class. ઓકે ઓકે. તમે ક્વેશ્ચન ફરી રિપીટ કરશો? તમને સિદ્ધ માનો છો? હા, તમે અત્યારે? તમે પોતાને અનાદિકાલથી અગર સિદ્ધ માનશો તો કયો અભાવ મેં નથી માન્યો? ઓકે, કયો અભાવ નથી માન્યું? પ્રાગભાવ જ આવશે. પ્રાગભાવ આવશે, પ્રધ્વંસા ભાવ આવશે. અને મને હા. એટલે લોજિકલી એમને જસ્ટિફિકેશન સાથે જોઈએ છે. એટલે લોજિકલી તમે બેસાડો. હા. કે શું થાય છે, આ શબ્દો બહુ હેવી છે, પ્રાગ ભાવ પ્રધ્વંસા ભાવ. આપણે પહેલા ક્યારે સાંભળ્યું નથી, તો એ આપણે ભૂલાઈ જાય. બરાબર. અગર એકવાર તમે લોજિકલી બેસાડશો ને એટલે તમને ખ્યાલ પડી જશે કે રાઈટ. દૂધ, દહીં, છાસ. ઓકે, હા. દૂધનો અભાવ છે દહીંમાં અને દહીંનો અભાવ છે છાસમાં, એટલે કે દહીં વિલ કન્વર્ટ ઇન્ટુ છાસ someday. હા. બરાબર. સેમ એક્ઝામ્પલ હતું, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. જોજો, એક ચેપ્ટર શાંતિથી વાંચો, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ને આઈ થિંક એનો ક્વેશ્ચન પણ છે આપણને 4 અભાવ ઉપર, હા, રાઈટ? તો why it is necessary? કારણ કે it really plays an important role in your decision making. નાનકડી પણ ભૂલ આપણા એટલે મિથ્યાત્વનું એક નાનું ભૂલ પણ નહીં ચાલે, નહીં જ ચાલે. थॉट प्रोसेस में नहीं चाले, ज्ञान में नहीं चाले, बराबर? तो कहे छे कि जो जीव पूर्वक संसार की भूमिका स्वरूप 14 गुणस्थान का उल्लंघन कर द्रव्य भाव उभय रूप ज्ञानावरण आदि 8 कर्मों क्षय कर्યું છે, રહિત થયા છે, એ કેવી દશા પામ્યા છે? નિરાકુલ લક્ષણ આત્મ આધીન અનંત સુખ કા નિરંતર ભોગ કર રહે હૈ. કેવું ભોગ કરવી રહ્યા છે? નિરંતર અનંત સુખનું, રાઈટ? દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ અને નો કર્મ સહિત છે કે રહિત છે? રાઈટ. પ્રભુ રહિત છે, રાઈટ? હા, એટલા માટે એને શું કીધું? નિરંજન, રાઈટ? પછી સિદ્ધ પર્યાય કો છોડકર પાછું એ કદી પણ સંસારમાં આવવાના છે? નહીં, ક્યારે બી. આવવાના. ધેટ ઇઝ વાય ધેટ સિદ્ધ અવસ્થા ઇઝ મેન્ટેન્ડ, એટલે નિત્ય કીધું. નિત્ય, હવે ક્યારે તૂટવાની નથી, રાઈટ? ઇરિવર્સિબલ. યસ, ઇરિવર્સિબલ. ओके, Yes. एक सेकेंड, सॉरी. द्रव्य भाव उभय रूप 8 कर्मों का के नाश होने से શું પ્રગટ થાય છે? 8 ગુણો પ્રગટ થાય છે. ક્ષય, સમિત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુ લઘુત્વ અને અવ્યાબાદત્વ, राइट? आत्म संबंधी कोई कार्य करने के लिए शेष रहता है या नहीं रहता है? કે મારે હવે નહીં, કાંઈ નથી રહેતું. કાંઈ નથી, એટલા માટે કૃતકૃત્ય,
હવે કાંઈ નથી કરવાનું, કૃત્ય. અને ચારો દિશાઓમાં આપણે જઈએ ને, બેઝડ ઓન આપણે શું કર્મો કર્યા હોય ને, હમ. આપણે એ પ્રમાણે અલગ અલગ દિશાઓમાં જઈએ. તીર્છા જઈએ, પછી આમ રાઈટ, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, નોર્થ ઈસ્ટ નોર્થ વેસ્ટ નોર્થ સાઉથ, બધે બરાબર. જગ્યાએ ફરી આવીએ બીકોઝ ઓફ કર્મ, રાઈટ. પણ બાય નેચર મારો સ્વભાવ કેવો છે? ઉર્ધ્વ. ઉપર બાય upward. નેચર, બાય સ્વભાવ. હવે કર્મ રહ્યા નથી ટુ ટેક મી ઇન ટુ એની ડિરેક્શન. Right. By nature, I will always go upward. Rise upwards. Upward. Why am I stopping at lok ke agrabhag? Why am I not going લોકકાશ ની બહાર, અલોકાકાશમાં? હું ઉર્ધ્વ સ્વભાવિક છું. ત્યાં ધર્માસ્તિકાય નહીં નથી. Yeah. વેરી ગુડ, એક્સલન્ટ, રાઈટ. તો ત્યાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ નથી જે મને સ્થિર રાખશે, રાઈટ. હા They are the ones જે મને હોલ્ડ કરી રહ્યા છે, રાઈટ. તો એટલા માટે હું અહીંયા જ આટલામાં અટકીશ, અને એ પણ સ્થાવરની જે આટલી દાંડી છે ને, હા ઢાઈ દ્વીપનું જેટલું સર્કલ આવે છે, રસનાડીની બહાર ને રસ નાડીની બહાર નહીં, અને એમાં પણ જે અઢી દ્વીપ છે ને એટલામાં જ, કારણ કે અઢી દ્વીપથી જ આપણે મોક્ષમાં જઈએ છીએ. તો અઢી હા. દ્વીપના જ ઉપર ડાયરેક્ટ સમશ્રેણી બિરાજમાન થઈએ છે. એટલે બસ આટલું જ છે આપણું સ્થાન સિદ્ધ પ્રભુનું, રાઈટ. તો એ કહે છે કે એટલા માટે હું લોકના અગ્રભાગમાં ઉપર જઈને સ્વભાવ કે હોને સે લોક કે અગ્રભાગમાં સ્થિત રહેતે એને સિદ્ધ કહીએ છે. સિદ્ધ પરમેષ્ઠીના અલગ અલગ શું કીધા? એડજેક્ટિવ્સ કીધા. કૃત્ય, સિદ્ધ, પછી શું કીધું? રીતકૃત્ય એટલે શું? નિરંજન. હવે કાંઈ કરવાનું નથી રહ્યું. અચ્છા. નથિંગ લેફ્ટ ટુ ડુ. આઈ ઓકે. એમ ઓલ ડન. બીકોઝ આત્મામાં જે કાંઈ પણ ખરાબી હતી એ બધી કાઢી લીધી, રાઈટ. તો આઈ એમ ઓલ ડન એન્ડ ડસ્ટેડ, ફિનિશ્ડ, એ વર્ક ઇઝ ડન. તો એટલા માટે કૃત્ય, નિરંજન, નિત્ય, રાઈટ. પછી બીજું કયું સંબોધન આપ્યું? સુખનું નિરંતર ભોગવી રહ્યા છે. સો ધીઝ આર ઓલ ધ એડજેક્ટિવ. સેમ વોઝ વિથ સહયોગ કેવલીને પણ અમુક એડજેક્ટિવ્સ આપ્યા હતા. એને પણ જસ્ટિફાય કર્યું કે જીન કેમ કીધું, કેવડી કેમ કીધું, પછી બીજું શું કીધું? સહયોગ કેમ કીધું, એમ અલગ અલગ કીધું છે. તો એ પણ વાંચી લેજો. યસ. તો વી આર ડન વિથ 14 ગુણસ્થાન. નાઇસ ચેપ્ટર. એનું વિશેષ આપણે જ્યારે એની પુસ્તક આવશે પ્રવેશિકા એનામાં વાંચશું. બટ ધીસ વોઝ જસ્ટ ટચ એન્ડ ગો, કે એક અન્ડરસ્ટેન્ડિંગ રહે આપણને. જી. ઓકે. યસ. પ્રશ્ન આંટી? નહીં. ઓકે. તો હું Jaydeepbhai, if you can listen to the recording and prepare for this, so what will happen is you are through. Yeah. Yes. So But next class, if you can take the એટલે summary. Thursday સુધી ને? Yeah, Thursdays. Yeah. Okay. Yes. I'll do it. Yes. ચલો Fine. ચલો જીનવાણી લઈ લઈએ. Yeah, only one question. આપણે ફોર્થ ગુણસ્થાને પહોંચી જાય પછી આપણો અર્ધ પૂર્વજલ પરાવર્તન કાલ નક્કી થઈ જાય છે ને, ફિક્સ થઈ જાય ને? Yes. So now only little is left out of જે અનંત Infinite. Finally you come down. So you definitely મોક્ષ તો જવાના જ. Only Yeah. thing is your journey might be a little rough. હા. એટલે sometimes your ચોથા ગુણસ્થાન will be a very long time. જેમ કે મહાવીર પ્રભુ હા. એમની વાસુ પૂજ્યના ટાઈમ પર, એટલે કે 12મા તીર્થંકર હતા ત્યારે સમ્યક દર્શન થઈ ગયું હતું. Okay. And it took them 10 bow, but Vasu Pujya to Mahavir is lot of time. Yeah. Look at the time difference. હા. Huge. અગર તમે જોશો તો ઘણું ટાઈમ જાય છે. સંખ્યા અબજ વર્ષ જાય છે. હા. એટલો ટાઈમ he was there in સંસાર. હા. તમે શું કીધું? 12મા તીર્થંકર? વસુ પૂજ્યના ટાઈમ પર એમને સમ્યક દર્શન થયું હતું. ઓ અચ્છા. ઓકે. ત્યારે સિંહની ભૂમિકામાં હતા. એટલે જે ઓલા ત્યારે સિંહની ભૂમિકામાં હતા. એટલે 26 બહુ, પર્યાયમાં હતા ત્યારે. હા ત્યારે. એટલે જે 26 બહુ આપણે ભગવાનના કહે છે નૈસારના જીવથી, એ નૈસારના ટાઈમથી એને સમ્યક દર્શન થઈ ગયું હતું. પેલા છે ને એમને મહાવીર પ્રભુને પેલા પણ કદાચ સમ્યક દર્શન થયું હતું એમ મેં સાંભળ્યું છે, પણ એ પડી ગયું હતું. હવે આ 10માથી ધારા કાયમ રહે છે. 10મા ગુણસ્થાનથી સિંહના પર્યાયથી ક્યારે પણ સમ્યક દર્શન છૂટતું નથી.
તો these અચ્છા. સંભવ. પણ હમ. ફોર્થ થી નીચે પડી શકે, ફોર્થ થઈ ગયા પછી? યસ. અચ્છા, થઈ શકે ફોર્થ ખરું. શું 11 થી નીચે આવે છે તો? નહીં, એટલે ફોર્થ થી નીચે, પણ પછી ફોર્થ થી નીચે આવે પણ એનો મોક્ષ તો પાક્કો જ હોય છે ને? હા, યસ યસ, આ પાકું. મોક્ષ પાકો, પાકું. right, મોક્ષ પાકો. જેમ તમે એટલે કીધું ને, અર્ધ પૂતગલ પરાવર્તન જ રહેશે, બસ ધ હા. ટાઈમ હેઝ લિમિટેડ. પણ But ફોર્થ થી નિગોદમાં બી જઈ શકે. yes, sometimes if so. But I don't think much, but yes. Because I think મહાવીર પ્રભુનું પણ એવું જ કંઈક હતું કે એમને સમ્યક દર્શન થયું હતું, એ છૂટી ગયું હતું, એન્ડ દેન અગેન જ્યારે 10મામાં આવ્યું ને, પછી એ ધારા મેન્ટેન રહી. 10મો ભાવ જે આવ્યો સિંહનો, ત્યારથી એ ધારા મેન્ટેન રહી, બટ પહેલા પણ ક્યાંક થયું હતું એમને. ઓકે. So you can probably go here and there. યા, Only બટ thing સ્ટીલ. ticket has been reserved. હા. Yeah. યસ. અમને કોઈએ પૂછ્યું હતું, હમ. ડોક્ટર બારીલને, હુકમચંદજીને કોઈએ પૂછ્યું, એ બીમાર હતા, હમ. કે તમે નરકમાં જશો તો? હમ. તો શું તો થયું? એમણે નહીં, એમણે એમ કહ્યું કે સ્ટેશન છે મારી માટે, બાકી મારું તો નક્કી જ છે. હા, બ્યુટીફુલ. એ જ તો શું થયું, રાઈટ? બ્યુટીફુલ. જવું સ્ટેશન આવશે તો હું જઈ શીખે કે હા, Beautiful. મારું જવાનું તો ત્યાં નક્કી જ હા, છે. કારણ કે હમણાં પણ આપણે કહેશું કે સપોઝ હું ત્રીજા ચોથે ભવે જઈ રહી છું, રાઈટ? તો મારું ડેસ્ટિનેશન છે, બટ આઈ એમ ગોઈંગ ટુ ટેક સ્ટોપ્સ, રાઈટ? કારણ કે હું બીજો ત્રીજો ભાવ તો કંઈક ને કંઈક તો સ્ટેશન મારો હોલ્ટ તો છે જ. યસ. તો હોલ્ટ એકચ્યુઅલમાં જોવા જઈએ તો આપણી ઓલરેડી જર્ની હેઝ સ્ટાર્ટેડ. આ પણ એક હોલ્ટ જ છે, રાઈટ. હા 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 રાઈટ? હા, બરાબર છે, બરાબર છે. જીનવાણી લઈ લઈએ. હા.